મહાભારતનું યુદ્ધ ચાલુ હતું. ભીમસેને પોતાની ગદાથી દુર્યોધનની જંઘા તોડી બલરામજીનું આગમન થયું. શ્રી કૃષ્ણે બલરામજીને સમજાવ્યા. અશ્વત્થામા અકળાયો, દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી. અશ્વત્થામાને અર્જુનજી પકડીને લઈ આવ્યા. દ્રૌપદીએ મારવાની ના પાડી. અશ્વત્થામાને જીવતો છોડી મૂક્યો. વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણં તથા બ્રહ્મબંધુર્ન હંતવ્યો. બ્રાહ્મણનું શરીર વધ કરવાને લાયક નથી, એટલે બ્રાહ્મણની હત્યા થાય નહીં. જો અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યો છે એ બ્રહ્મબંધુ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. આજકાલ બ્રહ્મ સમાજના સંમેલન હોય એટલે જે વક્તાઓ બોલતા હોય એવું બોલે છે, બ્રહ્મબંધુઓ બ્રહ્મબંધુઓ. બ્રહ્મબંધુ એ ગાળ છે. નીચ બ્રાહ્મણ હોય, પતિત બ્રાહ્મણ હોય, અધમ બ્રાહ્મણ હોય એને બ્રહ્મબંધુ કહેવાય. એટલે ક્યારે સંમેલનમાં વક્તા તરીકે જાઓ તો બ્રહ્મબંધુ શબ્દનો પ્રયોગ કરવો નહીં, અને કરવો હોય તો ડિક્શનરીમાં જોઈન કરજો. બ્રાહ્મણ બંધુઓ કહેશો તો ચાલશે, પણ બ્રહ્મબંધુ નહીં કહેવાય. બ્રહ્મબંધુ હંતવ્યઃ એ બ્રાહ્મણના ભાઈ જેવો છે, અર્થાત બ્રાહ્મણ નથી અથવા અધપતિત બ્રાહ્મણ છે. જેનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ ચૂક્યું છે એને કહેવાય બ્રહ્મબંધુ. કે હમણાં બ્રહ્મબંધુના વિષયમાં મારે વાત નથી કરવી. મારે તો એવું કહેવું છે અશ્વત્થામાને જીવતો છોડ્યો, પણ અશ્વત્થામા અકળાયો હતો એટલે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. અશ્વત્થામા એ બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું, પણ એનું વારણ એને નહોતું આવડતું. અસ્ત્ર છોડવું અલગ છે અને વારણ કરવું અલગ છે. જો બે વસ્તુ હોય, એક અસ્ત્ર હોય છે, એક શસ્ત્ર હોય છે. આગળ તમને ફરી ક્યારેક સમય આવશે ત્યારે કહીશ. આ બ્રહ્માસ્ત્ર છે અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. એને સંકલ્પ કર્યો, પ્રદક્ષિણા કરી અને જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું આ જ વખતે બ્રહ્માસ્ત્ર અર્જુનની તરફ આવતા રહ્યું. અને જ્યારે અર્જુનની તરફ આ વખતે બ્રહ્માસ્ત્ર આવ્યું એટલે અર્જુન એકદમ ગભરાયા અને શ્રી કૃષ્ણની પાસે પહોંચ્યા. પાહી પાહી મહાયોગીન, હે શ્રી કૃષ્ણ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. શ્રી કૃષ્ણે કીધું અર્જુન તને તો બ્રહ્માસ્ત્રની સમજણ છે, તું બ્રહ્માસ્ત્ર છોડ અને સામે બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર ટકરાશે એટલે પેલું બ્રહ્માસ્ત્ર છે સ્થગિત થશે, અને પછી તું વારણ પણ જાણે છે એટલે બંને બ્રહ્માસ્ત્રનું વારણ કરજે એટલે દુનિયા ઉપર આપત્તિ ન આવે. બ્રહ્માસ્ત્ર કોઈ સાધારણ અસ્ત્ર નથી. એ કોઈ બંદૂકની ગોળી જેવડું નાનું અસ્ત્ર નથી. એટમ બોમ્બ હોય અને નાખો તો આખી પૃથ્વીનો નાશ કરે એવી રીતે આ બ્રહ્માસ્ત્ર જો છૂટે અને બ્રહ્માસ્ત્ર નીચે આવે તો કેટલાય લોકોનો વધ થાય. શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુને આચમન કર્યું, શ્રી કૃષ્ણની પ્રદક્ષિણા કરી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્રથી ટક્કર આપી અને પછી બંનેનું વારણ કર્યું. હવે અશ્વત્થામા વધારે બેબાકળો થયો. અશ્વત્થામાને થયું આ પાંડવોના વંશને ખલાસ કરું, આ નિર્વંશ થઈ જાય. જો વંશની ચિંતા આપણે ત્યાં પહેલેથી થાય છે એટલે બીજ શુદ્ધિ અને રક્ત શુદ્ધિ બંનેની આવશ્યકતા હોય છે. અને એટલા માટે તમે જો એવું સમજતા હોય કે ગમે તેને દીકરી અપાય તો તમે ખોટું સમજો છો. ક્યારે પણ પોતાના સમાજ અર્થાત બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જ જવી જોઈએ. આજકાલ બેવકૂફ લોકો એવું સમજાવે છે અને લોકો એવું સમજે છે કે જાતિ અને વર્ણ છે એ કર્મથી થઈ જાય. જે સારા કર્મ કરે બ્રાહ્મણ, જે ખરાબ કર્મ કરે બીજા. આવું લોકો સમજાવે છે અને ગાંડાઓ એવું સમજે પણ છે. એવું યાદ રાખો, જાતિ જન્મથી જ થાય, કર્મથી જાતિ બદલી શકાતી નથી. અશ્વત્થામાએ અધમ કાર્ય કર્યું, દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી, તો એ અશ્વત્થામા બ્રાહ્મણ છે. એ અધમ બ્રાહ્મણ છે, નીચ બ્રાહ્મણ છે, નાલાયક બ્રાહ્મણ છે, પતિત બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણ તો છે.
ઘોડો લંગડો થઈ જાય તો ગધેડો કહેવાય, લૂલો ઘોડો કહેવાય, લંગડો ઘોડો કહેવાય, કાણો ઘોડો કહેવાય, પણ ઘોડો તો રહેશે. એમ બ્રાહ્મણ અધમ કાર્ય કરે, નીચ કાર્ય કરે તો એ નીચ બ્રાહ્મણ છે, નાલાયક બ્રાહ્મણ છે, હરામી બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણ તો છે. ગાય કચરો ખાતી હોય તો પણ એને ગધેડો ન કહેવાય, ગાયની જ પૂજા થાય. અને ગધેડો ફરાહાર કરીને રહેતો હોય તો ગધેડાની પૂજા થાય નહીં. કચરો ખાનારી પણ ગાય પૂજનીય છે અને ફલાહાર કરનાર ગધેડો પણ પૂજનીય નથી. ગાય દૂધ ન આપતી હોય તો ગાયની પૂજા થાય અને ભેંસ 50 લીટર દૂધ આપતી હોય તો પણ ભેંસની પૂજા થાય નહીં. પૂજ્ય વિપ્ર ગુણશીલ હીના, બ્રાહ્મણ ગુણશીલ વગરનો હોય તો પણ બ્રાહ્મણ જ પૂજાને યોગ્ય છે. અને એટલે બીજની રક્ષા આવશ્યક છે. આજકાલ લોકો કર્મથી બ્રાહ્મણ સમજવા માંડ્યા છે અને પીળા કપડા પહેરી આવે, 24 અક્ષરનો ગાયત્રી મંત્ર સમજાઈ આવે એટલે બીજાના ઘરે યજ્ઞ કરાવવા માટે પહોંચી જાય. હજુ તો હરખો મંત્ર પણ બોલતા નથી. આપણે ભૂર્ભુવસ્વની જગ્યાએ ભૂર્વસ્વ બોલે છે. હવે જેને ભૂર્વસ્વ અને ભૂર્ભુવસ્વની સમજણ નથી એ લોકો યજ્ઞ કરાવવા પહોંચી જાય છે. એક જણો તો એમ કહે કે શાસ્ત્રીજી અમારાથી ગાયત્રી કેમ ના કરાવે? મેં કીધું ગાયત્રી, બકરી તરી, ભેંસ તરી તું નહીં તરે, પેલા ગાયત્રી બોલતા છે. જેને ગાયત્રી નથી આવડતું, ગાયત્રી હું બોલે છે, એવા લોકો જેને સમાજમાં કોઈ બોલે બેઠા છે. વેદનો મંત્ર બોલવાનો હોય તો સમજણ જોઈએ, શુદ્ધિ જોઈએ. જ્યાં સુધી શુદ્ધ ઉચ્ચારણ ન આવે ત્યાં સુધી વેદના મંત્રમાં પડાય નહીં. નામ મંત્ર લેવાની છૂટ છે. ગમે તે સ્થિતિમાં તમે લેટ્રિનમાં બેઠા હોય, બાથરૂમમાં બેઠા હોય, અપવિત્ર અવસ્થામાં હોય, રજસ્વલા હોય, સૂતક લાગેલું હોય તો પણ તમને નામ મંત્ર બોલવાની છૂટ. એટલે રામ રામ બોલવાની છૂટ, કૃષ્ણ કૃષ્ણ બોલવાની છૂટ, શ્રી રામ જય રામ જય જય રામ બોલવાની છૂટ, શિવાય નમઃ બોલવાની છૂટ. એમાં ઓમ નહીં બોલવાનું. એટલે કોઈ પણ સ્થિતિમાં નામ મંત્ર બોલાય પણ વેદ મંત્ર બોલાય નહીં. વેદ મંત્ર બોલવાનો હોય તો શુદ્ધિ પણ જોઈએ અને સમજણ પણ જોઈએ અને શ્રદ્ધા પણ જોઈએ. આ ત્રણેય જ્યારે મિશ્રણ થાય તો વેદ મંત્રનો અધિકાર મળે છે. અને એટલા માટે જ્યારે દ્રૌપદીએ ના પાડી કે મુચ્ચતામ મુચ્ચતામ એષા બ્રાહ્મણો વિતરાંગુરુ, બ્રાહ્મણ નિત્ય ગુરુ સમાન છે, એની ત્યારે હત્યા થઈ શકે નહીં. અને એટલે આ વધારે અકળાયો અને અકળાયેલા અશ્વત્થામાએ પાંડવોનો વંશ ખલાસ કરવા માટે કરી એક જ પાછળ કોઈ બચ્યું. 5 પાંડવો, એમનો પુત્ર અભિમન્યુ, ઘટોત્કચ, આ બધાનો સંહાર થઈ ચૂક્યો હતો. હવે કોઈ બચ્યું હોય તો પુત્રા હતી અને પુત્રાના ગર્ભમાં એક બાળક હતો. અને આ અશ્વત્થામાએ વિચાર કર્યો પુત્રાના ગર્ભનો નાશ કરું તો પાંડવોનો વંશ આગળ ચાલે નહીં. અને એટલે ફરીથી એને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું અને પુત્રાના ગર્ભ ઉપર બાણ છોડ્યું. ઉત્તરાની બાજુ અગ્નિ આપતું બાણ આપવા લાગ્યું અને ઉત્તરાએ જોયું કે આ મારો પીછો કરે છે. ઉત્તરા ભાગની ભાગથી શ્રી કૃષ્ણની પાસે ગઈ. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો, હે શ્રી કૃષ્ણ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. અને જ્યારે શ્રી કૃષ્ણના ચરણોમાં ઉત્તરા ગઈ અને ઉત્તરાએ શ્રી કૃષ્ણને પ્રણામ કરીને કહ્યું મારી રક્ષા કરો. અને રક્ષા કરો એટલું નહીં, પ્રભુ મને મોતની જરાય બીક નથી. મારા પતિનું મૃત્યુ થઈ ચૂક્યું હોય તો મને જીવવાનો કોઈ મોહ છે જ નહીં. આટલા બધા લોકોનો સંહાર યુદ્ધમાં થઈ ચૂક્યો છે, એક પુત્રા જીવે કે મરે શું ફરક પડવાનો હતો? પ્રભુ મને મૃત્યુની બીક નથી, પણ મારા ગર્ભમાં આ પાંડવોનો અંશ છે, એમનો પૌત્ર મારા ગર્ભમાં છે અને જો એ નષ્ટ થઈ જશે તો પાછળ કશું રહેશે નહીં. આ વંશ અહીંયા સમાપ્ત થઈ જશે. એટલે ભગવાન હું આપને પ્રાર્થના કરું છું કે મારા ગર્ભની રક્ષા કરો. ભલે હું મરી જાઉં પણ મારા ગર્ભની રક્ષા થાય. ભગવાન શ્રી કૃષ્ણે તરત જ એકદમ ધ્યાનમગ્ન થઈ હાથમાં પાણી લીધું અને અભિમંત્રિત કરીને જેવું આમ પાણી છોડ્યું એ બ્રહ્માસ્ત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં આવી અને અદૃશ્ય થયું. જો ટીકાકારોએ તો એવું લખ્યું છે કે આ જે બ્રહ્માસ્ત્ર હતું એ ઉત્તરાના ગર્ભ ઉપર જ્યારે આવ્યું અને એનાથી જે પ્રહાર થયો એના કારણે
કારણ એક કૂતરાના ગર્ભમાં રહેલો બાળક મરી ગયો. પણ ભગવાન શ્રી કૃષ્ણે અંગુષ્ઠ જેવું સ્વરૂપ ધારણ કર્યું. એક અંગૂઠા જેવું સ્વરૂપ ધારણ કરી કૂતરાના ગર્ભમાં પ્રવેશ્યા અને જે પરીક્ષિત એટલે અંદર જે બાળક હતો એની ચારે બાજુ એક પ્રદક્ષિણા કરવા લાગ્યા, એની રક્ષા કરવા લાગ્યા. ભગવાનનું સુદર્શન ચક્ર લઈ અને ભગવાન સુદર્શન ચક્રથી કૂતરાના ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરતા હતા. એ ગર્ભમાં રહેલા બાળકે ચારે બાજુ એ પુરુષને જોયો કે અંગુષ્ઠ જેવડો પુરુષ પોતાની રક્ષા કરે છે. એને આમ ચારે બાજુ જોયું. પરિક્ષણ, પરી એટલે ચારે બાજુ અને ઈક્ષણ એટલે જોવું. એને ચારે બાજુ પરીક્ષણ કર્યું એટલે એનું નામ થયું પરીક્ષિત. એનું નામ પરીક્ષિત નથી, એમનું નામ તો વિષ્ણુરાજ છે, પણ ચારે બાજુ ઈક્ષણ કરવાના કારણે એમનું નામ થયું પરીક્ષિત. અને પરીક્ષિત એની ભગવાને રક્ષા કરી, પુત્રના ગર્ભની રક્ષા કરી. કેટલાક ટીકાકારોએ લખ્યું આ મરી ગયેલા બાળકને ભગવાને ફરીથી સજીવન કર્યો. પાંડવોના વંશની ભગવાને રક્ષા કરી. અને જ્યારે પુત્રા સ્વસ્થ થઈ ભગવાને પુત્રાને પોતાના સ્થાન પર મોકલી આપી. ભગવાને કહ્યું હવે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે, હવે મારી અહીંયા આવશ્યકતા નથી, એટલે હું દ્વારકા જવા માટે પ્રયાણ કરીશ. ભગવાને પોતાનો રથ તૈયાર કર્યો, પોતાના સારથીને રથમાં બેસાડ્યો અને ભગવાન એ રથમાં ગોઠવાયા અને ભગવાને પાંડવોની રજા લીધી. મને રજા આપો, હું દ્વારકા જવા માટે પ્રસ્થાન કરીશ. બહુ સમય થયો હું દ્વારકાથી અહીંયા આવેલો છું. જો ભગવાનની દ્વારકામાં તમે બેઠા છો અને એ જ દ્વારકાના અધિપતિ ભગવાન કુરુક્ષેત્રથી દ્વારકા આવવા માટે રવાના થવા પોતાનો રથ લઈને આમ જાન નીકળ્યા. એ વખતે કુંતાજીને ખબર પડી ભગવાન જાય છે અને દોડતા દોડતા કુંતાજી આમ ઘરમાંથી બહાર અને બહાર આવી અને ભગવાનના જે ઘોડા જોડેલા હતા એ ઘોડાની રાશ એમણે આમ હાથમાં પકડી, લગામ હાથમાં લીધી અને લગામ હાથમાં લઈ અને વચ્ચે આવીને કુંતાજી ઉભા અને કુંતાજી ભગવાનને કહેવા લાગ્યા, હે પ્રભુ, અમારા ઉપર જ્યારે દુઃખ હતું, કષ્ટ હતું ત્યારે તો તમે અમારી સાથે રહ્યા. હવે સુખના દિવસો શરૂ થયા, હવે આ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો અને ત્યારે હવે તમે રવાના થાઓ. દુઃખના દિવસોમાં જેને સાથ આપ્યો હોય, સુખના દિવસોમાં એનો ક્યારે હાથ છોડતા નહીં. જ્યારે જ્યારે દુઃખમાં સાથ આપનારા લોકો નથી હોતા, સુખ હોય ત્યારે બધા આવે છે. તારે જ અશોકભાઈ શાયરી બોલ્યા હતા, પરાએ अपने बनते हैं जब पास में पैसे होते हैं. તમારી પાસે પૈસા હોય ત્યારે લોકો તમારી જી હજૂરી કરે. गरीबी तोड़ देती है जो रिश्ते अपने खास होते हैं और पराए अपने बनते हैं जब पास में पैसे होते हैं. જો આવી સ્થિતિ થાય એટલા માટે કરીને કુંતાજી એવું બોલ્યા છે, પ્રભુ, જ્યારે અમારા ઉપર દુઃખ હતું ત્યારે તો તમે અમારી પાસે રહ્યા. આજે સુખના દિવસો શરૂ થયા ત્યારે તમે નીકળ્યા છો. પ્રભુ મહેરબાની કરો, થોડા દિવસ રોકાઈ જાઓ, અમને સાથ આપો થોડા દિવસ. યુધિષ્ઠિરને રાજ્યનો અનુભવ તમે હશો તો યુધિષ્ઠિરનું રાજ્ય સુચારું ચાલશે. પ્રભુ, અમારું મન નહીં લાગે, ઘણા દિવસથી તમારી સાથે રહ્યા છીએ, તમે જતા રહેશો તો અમારું મન કેવી રીતે લાગશે? જો બધાની ઈચ્છા હતી કે ભગવાન ન જાય, દ્રૌપદી ઉભા ઉભા પ્રાર્થના કરતા હતા મનોમન, ભગવાન રોકાઈ જાઓ, ભગવાન રોકાઈ જાઓ. ઉત્તરા પ્રાર્થના કરતા હતા, ભગવાન રોકાઈ જાઓ. યુધિષ્ઠિરને અર્જુન મનમાં પ્રાર્થના કરતા હતા, ભગવાન રોકાઈ જાઓ. પણ કોઈની કહેવાની હિંમત નહોતી. કુંતાજી ગયા અને સામે જઈને ઉભા રહ્યા. અને કુંતાજીએ બહુ સરસ સ્તુતિ કરી છે. ભાગવતજીમાં પહેલા સ્કંદમાં કુંતાજીની સ્તુતિ આવે છે. કુંતાજી શું બોલ્યા છે? નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય પંકજાગ્રે નમો નમઃ. હે શ્રી કૃષ્ણ, તમે કોણ છો? તમે મારા ભત્રીજા નથી. ભલે દુનિયાની નજરમાં હું તમારી ભુવા છું, કોઈ છું, અને તમે મારા ભત્રીજા છો, પણ હું તમારા ઓરિજિનલ સ્વરૂપને ઓળખું છું. તમે છો કોણ? નમઃ પંકજનાભાય. પંકજ એટલે કમળ અને નાભ એટલે નાભી. જેની નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળમાં બ્રહ્માજીનો જન્મ થયો, એ જેની નાભીમાંથી કમળ નીકળ્યું એ નારાયણ, એ લક્ષ્મી નારાયણ, એ વિષ્ણુ સાક્ષાત તમે જ છો. ભગવાન ગમે તે સ્વરૂપે આપણી સાથે આવે છે, આપણે ઓળખી નથી શકતા.
ભગવાનના ઉપકારને આપણે ભૂલી જઈએ છીએ. કુંતાજી ભગવાનના ઉપકારને યાદ રાખે છે. હે પ્રભુ, નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને. અરે, ગળામાં જેણે કમળની માળા ધારણ કરેલી છે એવી કમળની માળા ધારણ કર્યા તમે સાક્ષાત નારાયણ છો. નમઃ પંકજ નેત્રાય. હે પ્રભુ, તમારી આંખો કમળના પાન સમાન છે. એટલે તો ભગવાનના દરેક અંગ છે ને એને કમળ સાથે સરખાવવામાં આવે છે. એમાં વૈષ્ણવ સંપ્રદાયમાં તો બધાની પાછળ જી પણ લગાડવામાં આવે. પણ તમે રામચંદ્રજીની સ્તુતિ કરો છો, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન હરણ સમજવું પડે. નવકંજલોચન એટલે શું? કંજ એટલે કમળ. નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરજ સુંદરમ અર્પિત માનવ તરિત રૂતિ સુતિ નવમી જન સુતાવર શિર મુકુટ કુંડલ હિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાન ઉદસર ચાવર સંગ્રામ જીત કર દૂષણમ ભજહીન બંધુ વિદેશદાનમ દૈત્ય વંશી નિકંદનમ રઘુનંદ આનંદ નંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ ઇતિ ભગતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મહૃદય કંજ નિવાસ ગુરુવા વિઠલ રંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન હરણ ભવભયદારુણમ નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. એમાં કયું નવકંજ છે? એટલે નવ કમળ ભગવાનના શરીરમાં શોભાયમાન છે. એટલે ભગવાનના દરેક અંગને કમળની ઉપમા આપી. નવકંજલોચન. બે કંજ કયા છે? તમારા નેત્ર કમળ છે. કંજલોચન કંજ મુખ, તમારું મુખ કમળ છે. ભગવાનના મોઢાને પણ કમળની ઉપમા આપી. નવકંજલોચન કંજ મુખ કર કંજ, તમારા હાથ છે કંજ એટલે કમળ છે. પદ કંજારુણમ, અને તમારા પગ છે એ પણ કમળ છે. અને છેલ્લે શું કહે છે? મમ હૃદય કંજનિવા. આ હૃદય કમળ છે. જો ભગવાનના બધા કંજની એમાં, એટલે હું તો તમને એવું કહું છું કે ભગવાનના દરેક અંગને કમળની ઉપમા આપવામાં આવે છે. કેમ કમળની ઉપમા આપે છે? આ કમળ પાણીમાં થાય, કીચડમાં થાય. કમળ પાણીમાં ઉગ્યા છતાં પાણી એના ઉપર ટકી શકતું નથી. તમે પાણીનો એક બિંદુ પણ કમળ ઉપર નાખો એટલે તરત નીચે જાય છે. ભગવાન પણ સંસારમાં રહે છે, પણ સંસાર ભગવાનમાં રહી શકતો નથી. અરે, સંસાર ભગવાનના પેટમાં રહે છે અલગ વાત છે, પણ ભગવાનની જે માયા છે એ ભગવાનને સ્પર્શ કરી શકતી નથી. એટલે જ્યારે પણ સંસારમાં રહેવું હોય તો આપણા ત્યાં ઋષિમુનિઓ સાધુ સંતો ઉપમા આપે છે કે જલ કમલવત રહેવું. જલ કમલવત એટલે કમળ પાણીમાં રહે પણ પાણી કમળ ઉપર ન રહે. એમ તમે સંસારમાં રહો પણ સંસાર તમારી અંદર ઘૂસીને 24 કલાક રહેવો જોઈએ નહીં. તમે રામકૃષ્ણ પરમહંસનું નામ સાંભળ્યું છે? રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ વાત કરતા કે આપણે બધા છીએ ને એ લોખંડની ખીલી જેવા છીએ. આ લોખંડનો ખીલો છે એને પાણીમાં નાખો તો ડૂબે કે તરે? ડૂબી જાય. પણ લાકડું લો, આ મોટા મોટા સ્ટીમર ચાલે છે, એ લાકડાના બનેલા હોય. એ લાકડું હોય એમાં તમે ખીલી મારો અને પછી લાકડાને પાણીમાં નાખો તો શું થાય?
એ લાકડું તરે. પણ પેલી ખીલી પણ લાકડામાં નાખેલી હોય તો લાકડા ભેગી ખીલી પણ તરી જાય. આ મહાપુરુષો છે લાકડા જેવા છે અને આપણે બધા ખીલા જેવા છીએ. આપણા જીવનને મહાપુરુષોની સાથે જોડી દો, એમની સાથે સાથે આપણે પણ ભવસાગરમાંથી પાર કરી દઈશું. એટલે ભગવાનના નેત્ર પણ કમળ જેવા છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય પંકજાક્ષે નમો નમઃ. કુંતાજી ભગવાનના ઉપકાર ગણાવે છે. પ્રભુ તમારા મારી ઉપર કેટલા ઉપકાર છે. જીવ ઉપકાર ભૂલી જાય છે, કુંતાજી ઉપકારને યાદ રાખે છે. દરેક જીવ ગર્ભમાં હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મને બહાર કાઢ, હું તને નહીં ભૂલું, હું તારું ભજન કરીશ. પણ બહાર આવ્યા પછી ભગવાનની માયાનો સ્પર્શ થાય એટલે તું કોણ ને હું કોણ, પછી ભગવાનને યાદ કરતો નથી. ભગવાનને આપેલો કોલ એ ભૂલી જાય છે. કુંતાજી ભગવાનના ઉપકાર યાદ રાખે છે. કુંતાજી બોલ્યા છે, હે પ્રભુ, જ્યારે મારો ભીમ નાનો હતો, હું ભીમને ખોળામાં લઈ અને પાંડુ રાજાની સાથે જંગલમાં ગઈ. પાંડુ રાજા મને પર્વતની ટેકરી ઉપર બેસાડી અને પોતે શિકાર માટે ગયા. અને એ જ વખતે પાછળ એક વાઘ આવ્યો અને વાઘે જોરથી ત્રાણ પાડી અને વાઘનો નાદ સાંભળી અને હું એકદમ ગભરાઈ ઊભી થઈ અને મારા હાથમાંથી પેલો બાળક પડી ગયો. મારો ભીમ મારા હાથમાંથી છૂટી ગયો અને પહાડની ટોચ ઉપરથી ભીમ આમ નીચે પડ્યો. નાનકડો 1 મહિનાનો ભીમ એ ઉપરથી નીચે પડ્યો. હવે આ બાજુ તો વાઘની ત્રાણ સાંભળી, મનમાં ભય લાગ્યો, હાથમાંથી બાળક છૂટી ગયો. મારી દશા બહુ ખરાબ થઈ અને હું એકદમ ચીસ પાડીને જ્યારે રડવા લાગી એ વખતે પાંડુ રાજા દોડીને આવ્યા અને જોયું તો નીચે ભીમ સૂતેલો હતો અને ભીમ જ્યાં પડ્યો એ જે શિલા હતી, પથ્થર હતો, શતધા વિચૂર્ણ હતો. એ શિલાના 100 ટુકડા થઈ ગયા હતા અને ખડખડાટ કરતો ભીમ હસતો હતો. પ્રભુ, તમે મારા ભીમની રક્ષા કરી. આ ભીમની રક્ષા જો તમે ન કરી હોત તો એ દિવસે મારો ભીમ મરી જાત. પ્રભુ, લાક્ષાગૃહમાં અમને બાળવા માટે આ કૌરવોએ ષડયંત્ર રચ્યું. કોણે રક્ષા કરી? પ્રભુ, તમે રક્ષા કરી. અરે, જે સભામાં સાક્ષાત પિતામહ ભીષ્મ બેઠા હતા, આચાર્ય દ્રોણ બેઠા હતા, એ સભામાં રજસ્વાલા સ્થિતિમાં દ્રૌપદીને લાવવામાં આવી. આ દ્રૌપદીની રક્ષા કોણે કરી? પ્રભુ, મારી ઇજ્જત, મારા પરિવારની ઇજ્જત, મારા કુટુંબની ઇજ્જત, મારા વંશની ઇજ્જતની રક્ષા તમે કરી. અરે, તાકાત છે આ પાંડવોની કે આ કૌરવોની સામે લડી શકે? આટલું મોટું સૈન્ય અને આટલા બધા એમની સાથેના સેનાપતિથી લઈને નાના મોટા યોદ્ધાઓ, અને આ યોદ્ધાઓની સામે આ ટકવું તો બહુ અઘરું હતું. કેવી રીતે મહાભારતનું યુદ્ધ જીતી શકાય? અસંભવ હતું. ભીષ્મ દ્રોણ તથા જયદ્રથ જલાહ. આ મહાભારતનું યુદ્ધ કેવું છે? ભીષ્મ અને દ્રોણ એના બે પદ છે. જયદ્રથ જલાહ, આ જયદ્રથ તો એમાં વહેતા પાણી જેવો છે. જયદ્રથ જલાહ ગાંધાર નીલોપલા. આ શકુની એમાં કાળમિંડ પથ્થર જેવો છે. ગાંધાર નીલોપલા અશ્વત્થ વિકર્ણ ઘોર મકરા. આ અશ્વત્થામાં અને વિકર્ણ એ ઘોર મગરમચ્છ જેવા છે. અશ્વત્થ ઘોકર્ણ ઘોર વિકર્ણ મકરા. પણ આ બધામાં પણ કૈવર્તક કેશવ, આવી ઘોર નદીને તરવાનું અઘરું હતું. જો અમારા સુકાની ભગવાન શ્રી કૃષ્ણ ન હોત તો આ યુદ્ધ અમે જીતી શકવાના હતા. પ્રભુ, તમે મારા પુત્રોની રક્ષા કરી. અરે, તમે મારી ઉત્તરાની રક્ષા કરી, ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. પ્રભુ, આટલા બધા ઉપકાર કર્યા પછી હવે સુખના દિવસ આયા અને તમે જવા માંડ્યા, આ યોગ્ય નથી. પ્રભુ, મારી ઈચ્છા છે થોડુંક રોકાવો. હજુ તો ભગવાન કઈ વિચાર કરે એના પહેલા કુંતાજીએ માંગ્યું, પ્રભુ, એક વચન માંગવાની ઈચ્છા છે, મારે કંઈક માંગવું છે. ભગવાને કહ્યું, બુઆ, તમારે શું માંગવાની ઈચ્છા છે? મનમાં જે કોઈ ઈચ્છા કહો, તમારી બધી ઈચ્છા પૂરી કરીશ. અને કુંતાજીએ જે માંગ્યું છે ને, દુનિયા ઉપર આજ સુધી કોઈ જીવે આવું વરદાન માંગ્યું નથી અને કદાચ ભવિષ્યમાં કોઈ માંગશે નહીં એવું વરદાન માંગ્યું. અને કુંતાજી બોલવા લાગ્યા છે, વિપદઃ સંતુ નસ્સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ. હે ભગવાન, જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં તમે તરત હાજર હો છો. અમારા ઉપર જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે તમારી હાજરી અમે જોઈ છે. વિપદઃ સંતુ નસ્સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ. એટલે પ્રભુ, મારી ઈચ્છા છે કે આપત્તિના સમયે તમે આવો છો, દુઃખના સમયે તમે આવો છો, તો હે પ્રભુ,
મને રોજનું એક દુઃખ આપજે તો તારું સ્મરણ ટકી રહે. અમે એવા જીવો છીએ પાપી કે દુઃખમાં ભગવાનને યાદ કરીએ છીએ. ભગવાન તું મને રોજ દુઃખ આપજે તો મને તારું સ્મરણ રહે. વિચાર કરો એવો કોઈ જીવ હશે જેને દુઃખ માંગ્યું હોય? 40 વર્ષથી રોજ દર શનિવારે જઈને હનુમાનજીને તેલ સિંદૂર ચડાવતો હોય અને 41મા વર્ષે ફ્રેક્ચર થાય તો હનુમાનજીને ઠપકો આપવા જાય. 40 વર્ષથી તેલ સિંદૂર ચડાયા, મારો પગ ભાગી નાખ્યો. હનુમાનજી કે 40 વર્ષ હાજર રાખે પધારો કહેવા આવ્યો કે ધન્યવાદ, થેન્ક યુ, તમે આજ સુધી હાથ પર હાજર રાખ્યા. ભગવાનને આભાર કહેવાનું નથી સૂચતું, પણ ભગવાનની પાસે ઠપકો આપવાનું સૂચે છે. બસ આ જ સ્થિતિ થાય છે. જીવ ભગવાનના ઉપકાર યાદ રાખતો નથી અને ભગવાન તો સુખમાં કે દુઃખમાં સાથે જ હોય છે, પણ જીવ દુઃખમાં યાદ કરે છે. અને એટલે અમારા ત્યાં બેલોની અંદર બહુ સરસ લખે છે, દુઃખાવસાને ઇદમેવ સારમ, સુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ, જ્યારે સુખનું અવસાન થાય, અવસાન થાય એટલે મૃત્યુ થાય, જ્યારે સુખ જતું રહે એટલે દુઃખના દિવસો શરૂ થાય, ત્યારે પણ કયું નામ સ્મરણ કરવાનું? ગોવિંદ દામોદર માધવેતિ. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, આ જ નામ લેવા જેવું છે. અને દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, અને દુઃખનું અવસાન થાય અને સુખના દિવસ યાદ આવે ત્યારે પણ ગોવિંદ દામોદર માધવેતિ. અને દેહાવસાને, જ્યારે આ શરીર છૂટવાનો સમય આવે અને અંતિમ સમય સામે હોય ત્યારે પણ ગોવિંદ દામોદર માધવેતિ. જીવનો સ્વભાવ એવો નથી, પણ કુંતાજી અલગ પ્રકારનો જીવ છે. અને કુંતાજીએ કીધું, પ્રભુ મને રોજનું એક દુઃખ આપજે. ભગવાન તરત રથમાંથી નીચે ઉતર્યા. કુંતાજીની આ વાત સાંભળ્યા પછી ભગવાન બેસે કેવી રીતે રહે? ભગવાન નીચે ઉતર્યા અને કુંતાજીને કહ્યું, સારું, તમારી ઈચ્છા છે તો હું રોકાઈ જાઉં છું. અને ભગવાન રોકાયા. બધાને હર્ષ થયો, સુભદ્રાને હર્ષ થયો. મારા કારણે કરીને ભગવાન રોકાયા. ઉત્તરાયણે થયું, મારા કારણે ભગવાન રોકાયા છે. દ્રૌપદીને થયું, મારા કારણે ભગવાન રોકાયા છે. અરે આ તો બધાના કારણે ભગવાન રોકાયા. પણ ભગવાને ઉતરીને કહ્યું, ભલે હું રોકાયો છું, પણ મારા રોકાવાનું એક બીજું કારણ છે. બોલે શું છે? તો કે મારો એક ભક્ત 58 રાત્રિથી બાણ સૈયા ઉપર સૂતેલો છે. પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં લડતા લડતા એટલા બધા બાણ વાગ્યા, પણ એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. અને એ આમ ઈચ્છા મૃત્યુના કારણે હું ઈચ્છીશ ત્યારે મારું મૃત્યુ આવશે. દક્ષિણાયન ચાલે છે, ઉત્તરાયણનો સૂર્ય આવશે, એ દિવસે હું શરીર છોડીશ. અને એટલા માટે ઉત્તરાયણની રાહ જોઈ અને પિતામહ ભીષ્મ બાણસૈયા ઉપર સૂતેલા હતા. પિતામહ ભીષ્મ શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે. એટલે ભગવાન બોલ્યા, મારે પિતામહના દર્શન કરવા જવું છે. જો એ જીવ કેટલો ભાગ્યશાળી હશે કે શ્રી કૃષ્ણ એના દર્શન કરવા જાય છે. ભગવાન પાંડવોને સાથે લઈ અને પિતામહ ભીષ્મની પાસે પહોંચ્યા. જો પિતામહ ભીષ્મ એવા છે, આખા મહાભારતમાં શ્રી કૃષ્ણ પછી કોઈને પ્રણામ કરવાની ઈચ્છા થાય એવું કોઈ પાત્ર હોય તો એ પિતામહ ભીષ્મ છે. અખંડ બ્રહ્મચર્યનું જેણે પાલન કર્યું, નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જ્ઞાનનો સૂર્ય છે. પિતામહ ભીષ્મનું મૃત્યુ જ્યારે નજીક હતું અને શ્રી કૃષ્ણ સામે ઊભા હતા ત્યારે યુધિષ્ઠિરને બોલાવીને કહ્યું, યુધિષ્ઠિર, આ જ્ઞાનનો સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે, જાઓ એની પાસેથી જે શીખવું હોય શીખી લો. અને બાણસૈયા ઉપર સુતા સુતા પિતામહ ભીષ્મે જેને રાજનીતિ શીખવાડી છે યુધિષ્ઠિરને, તમે કલ્પના ના કરી શકો એટલું સુંદર વ્યક્તિત્વ. અને શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત આ પિતામહ ભીષ્મ બાણસૈયા ઉપર સુતેલા શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઊભા અને પિતામહ ભીષ્મનું મસ્તક આમ નીચે હતું અને પિતામહ ભીષ્મે શ્રી કૃષ્ણને પ્રણામ કરવા માટે હાથ આમ ઊંચા કરવાની કોશિશ કરી. વેદાંતિઓ બહુ સરસ ઉદાહરણ આપે છે. વેદાંતિઓ એમ કહે છે કે જીવ કેટલો વાલો હોય છે એટલે એક વાંદરીનું ઉદાહરણ આપે છે. એકવાર પૂર આવ્યું અને પૂરમાં બધાના મકાન તણાવા લાગ્યા, ઘર તણાવા લાગ્યા, લોકો તણાવા
બનાવવા લાગ્યા. એક વાંદરી પોતાનો જીવ બચાવવા માટે એક ઝૂંપડી ઉપર કૂદીને ચડી ગઈ અને ઝૂંપડી ઉપર ચડી ગઈ ત્યારે પૂરમાં પેલી ઝૂંપડી આમ ખેંચાવા લાગી અને ઝૂંપડી આમ પૂરમાં ખેંચાવા લાગી અને ધીરે ધીરે ઝૂંપડી પાણીમાં ડૂબવા લાગી. અડધી ઝૂંપડી ડૂબી એટલી વાર તો પેલી સુરક્ષિત હતી વાંદરી. પછી તો ઉપર આવ્યું પાણી એટલે વાંદરી સુરક્ષિત. એના પગને પાણી અડ્યું ત્યાં સુધી વાંધો નતો અને જેવું આમ પાણી ઉપર આવવા લાગ્યું વાંદરીએ પોતાના બચ્ચાને ઊંચું કર્યું અને બચ્ચાને બચાવવાની કોશિશ કરી અને આમ બચ્ચાને ઊંચું કરીને બેસવા લાગી. પણ જ્યાં ગળા સુધી પાણી આવ્યું એટલે વાંદરીએ બચ્ચાને લઈ નીચે મૂકીને એના ઉપર બેસી ગઈ. જીવ ત્યાં સુધી જ બીજાને બચાવે છે જ્યાં સુધી પોતે સુરક્ષા પોતાની ન હોય ત્યાં સુધી. જ્યારે ખબર પડે કે મારું જીવન કષ્ટમાં છે ત્યારે કોઈને બચાવતો નથી, પોતાની જ રક્ષા કરે છે. એટલે જીવ બધાને વાલો હોય, બધાને જીવની પડી હોય છે કે મારી રક્ષા થાય. ભૂખ અને મોત એ કોઈને સગા થતા નથી. મહાભારતમાં બહુ સરસ કથા છે. ગાંધારી યુદ્ધ પૂરું થયા પછી શ્રી કૃષ્ણ ગાંધારીની પાસે ગયા અને શ્રી કૃષ્ણે કહ્યું હવે જેને મરવાનું છે મરી ગયા, જેનું જે થવાનું કોઈ થઈ ગયું, હવે તમે એનો શોક છોડો અને ભોજન કરી લો. ગાંધારી ના પાડી. જેના 100 દીકરા મરી ગયા હોય એને ભોજન કેવી રીતે ભાવે? અરે કોઈનો એક દીકરો મરી જાય તો ભોજન ના કરે, મારે તો 100 દીકરા મર્યા છે, મારાથી ભોજન કેવી રીતે થાય? શ્રી કૃષ્ણે ઘણા સમજાવ્યા. ગાંધારી આ આજનું નથી, અનંત યુગોથી વાળી. ત્યારે શ્રી કૃષ્ણે બહુ સમજાવ્યા, માન્યા નહીં. શ્રી કૃષ્ણ ચાલ્યા ગયા. થોડોક સમય વીત્યો, રાત થઈને ગાંધારીને ભૂખ લાગી. યુદ્ધના મેદાનમાં બેઠા છે, ચારે બાજુ કશું છે નહીં, લાશો લાશો છવાયેલી છે અને ગાંધારી ત્યાં બેઠા છે. જેમ જેમ સમય થતો ગયો અડધી રાત થઈ, હવે તો ભૂખથી આકુલ વ્યાકુળ થવા લાગ્યા. હમણાં કહેતા હતા કે 100 દીકરાઓ મરી ગયા છે, મારાથી ભોજન કેવી રીતે થાય? અને જેવી અડધી રાત થઈ હવે રેવાય નહીં એમ થયું કે મારો પ્રાણ નીકળી જશે. અને ગાંધારી આંખે પાટા છોડીને ચારે બાજુ જોવા લાગ્યા. કઈ મળ્યું નહીં. એક વૃક્ષ હતું, એના ઉપર ફળ લાગેલા હતા. ગાંધારીએ પ્રયત્ન કર્યો કે મને ફળ મળે એટલે તોડવાની કોશિશ કરી પણ પહોંચાયું નહીં. વૃક્ષ ઊંચું. આજુબાજુ જે લાશો પડી હતી ગાંધારી આમ ખેંચીને લઈ આવી. એક લાશ ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી, ત્રીજી ઉપર ચોથી, આમ લાશ ગોઠવી એના ઉપર ચડ્યા અને ફળ તોડવા. અને આમ ફળ તોડતા હતા એ વખતે શ્રી કૃષ્ણ પ્રગટ થયા. અને શ્રી કૃષ્ણે કહ્યું ગાંધારી ભૂખ લાગી? ગાંધારીને સમજણ પડી ગઈ. ગાંધારી નીચે ઉતર્યા. કહ્યું પ્રભુ ભૂખ તો લાગી છે, તમને ખબર છે તમે જેની લાશ ઉપર ઊભા છો તમારા દીકરાની લાશ છે. અને ગાંધારીને આશ્ચર્ય થયું કે ભૂખ એવી હોય છે કે જે દીકરાની લાશ ઉપર પગ મૂકીને પણ ફળ તોડવા પહોંચી જાય છે. એટલે ભૂખ અને મોત એની બીક બધાને લાગે છે, ચિંતા કરવી નહીં. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દ્વારકાધીશ ભગવાન પિતામહ ભીષ્મને મળવા માટે ગયા. આ પિતામહ ભીષ્મ બહુ મોટું વ્યક્તિત્વ છે. આ પિતામહ ભીષ્મ કેવા છે? મહાભારતના યુદ્ધમાં 10 દિવસ સુધી પિતામહ ભીષ્મ સેનાપતિ હતા. પણ સેનાપતિ તરીકે લડતા લડતા જ્યારે એમણે કોઈ એક પણ પાંડવોમાંથી કોઈને માર્યો નહીં અને પાંડવોમાંથી કોઈ ન હરાયો એટલે દુર્યોધને પિતામહ ભીષ્મ ઉપર આક્ષેપ કર્યા. અને દુર્યોધન એવું બોલ્યા કે પિતામહ ભીષ્મ, કાં તો તમે બ્રહ્મચારી નથી, નપુંસક છો, અને કાં તો પછી આ પાંડવો માટેનો તમારો પ્રેમ છે એટલે તમે અમારી સાથે રહીને અમારી ગદ્દારી કરો છો અને પાંડવોને સાથ આપી રહ્યા છો. કેમ તમે પાંડવોમાંથી કોઈને મારતા નથી? અને જ્યારે આવો આક્ષેપ આવી વિભૂતિ ઉપર થાય એટલે પિતામહ ભીષ્મ હચમચી ઉઠ્યા અને પિતામહ ભીષ્મે કહ્યું આજે હું આવતીકાલના યુદ્ધમાં સવારે પાંડવોમાંથી કોઈ એકનો વધ કરીશ. પિતામહની પ્રતિજ્ઞા, દાદાની પ્રતિજ્ઞા એટલે તો પૂછવાનું શું? એમણે તો પ્રતિજ્ઞા લીધી એટલે તો અખંડ બ્રહ્મચારી રહ્યા. આટલી ભીષણ પ્રતિજ્ઞા માટે એનું નામ ભીષ્મ થયું. એમનું નામ તો દેવવ્રત છે. પણ ભીષ્મ પ્રતિજ્ઞા કરી, કઠોર પ્રતિજ્ઞા કરી એટલે એનું નામ થયું પિતામહ ભીષ્મ.
અને ભીષ્મે કીધું આવતીકાલે પાંડવોમાંથી કોઈને મારીશ. ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર મળ્યા. રાતનો સમય હતો. શ્રી કૃષ્ણ ચાલતા ચાલતા સીધા અર્જુનના શિબિરમાં જઈને જોયું તો અર્જુન ઊંઘતો. ભગવાન ગયા અર્જુનને કહ્યું, એ ઉભો થા. અર્જુને કહ્યું, પ્રભુ આખા દિવસના યુદ્ધનો થાક છે, ઊંઘવા દો. મને ઊંઘ આવે. ફરી ઊંઘ્યું. ફરીને કહ્યું, એ તને ખબર છે દાદાએ પ્રતિજ્ઞા કરી છે? અર્જુને કીધું, મને ખબર છે દાદાએ પ્રતિજ્ઞા કરી છે. પાછો ઊંઘ્યું. ત્રીજી વાર કહ્યું, તને ખબર છે દાદાએ શું પ્રતિજ્ઞા કરી છે? બોલે, હા મને ખબર છે. દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે પાંડવોમાંથી કોઈ એક, અને ખાસ કરીને અર્જુનને મારીશ. તો દાદાએ આવી પ્રતિજ્ઞા કરી છે, તને ઊંઘ કેમ આવે છે? અર્જુને કીધું, મારી ચિંતા કરવા વાળો જાગે છે, પછી મારે તો ઊંઘવાનું છે. મારે કેમ ચિંતા કરવાની? ચિંતા કરવા વાળો જાગે. જો આવી જેણે પોતાના જીવનની લગામ શ્રી કૃષ્ણને સોંપી દીધી હોય, એને કોઈ દિવસ ચિંતા કરવાની જરૂર નથી. એ ચિંતા ભગવાન કરશે પંખો કોની ઉપર ફેંકવો. એ તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમે ગમે એવું સુરક્ષિત સ્થાન શોધી નાખો તો પણ જો પરમાત્માએ નક્કી કર્યું હોય તો મૃત્યુ આવે છે. પણ જેણે શ્રી કૃષ્ણના હાથમાં સોંપી દીધું છે કે જીવન જીવવું તોય તારા હાથમાં અને મરી જવું તોય તારા હાથમાં, એવું જેના મનમાં નિશ્ચય થયો છે એનું કાળ કાંઈ બગાડી શકતો નથી. અરે જેણે પરીક્ષિતની ગર્ભમાં રક્ષા કરી એ આપણી રક્ષા નહીં કરે. પણ આપણો વિશ્વાસ રહ્યો નથી. જેને પરમાત્મામાં વિશ્વાસ હોય છે એને ક્યારેય ચિંતા અને ફરિયાદ થતા નથી. ચિંતા, સંગ્રહ અને ફરિયાદ એ જ લોકો કરે છે જેને પરમાત્મામાં વિશ્વાસ નથી. અરે રે મારું શું થશે, મારું શું થશે, એ ચિંતા કોણ કરે છે? જેને ભગવાનમાં વિશ્વાસ છે. જેને ભગવાનનો વિશ્વાસ છે એનો અત્યારે તો ખાવાનું મળી જાય. જેને દાંત આપ્યા છે ખાવાનું નહીં આપે, હું શું કામ ચિંતા કરું? એ ક્યારે ભગવાનને ફરિયાદ પણ નથી કરતો, ચિંતા પણ નથી કરતો અને સંગ્રહ પણ નથી કરતો. આપણે સંગ્રહ કરીએ, બેંક બેલેન્સ કરીએ જે કાલે કામ લાગશે, કાલે કામ લાગશે. જેણે પોતે ભગવાનને સોંપી દીધું એ ક્યારે સંગ્રહ પણ નથી કરતો. શ્રી કૃષ્ણ અર્જુનને કીધું, સારું તને ઊંઘાવું જોઈએ તો હું દ્રૌપદી ક્યાં છે બોલા. માણસને મોકલ્યો, દ્રૌપદીને બોલાવ્યો. શ્રી કૃષ્ણ દ્રૌપદી તૈયાર થાઓ, મારી સાથે ચાલો. અને શ્રી કૃષ્ણ કહે કે મારી સાથે ચાલો, પછી પૂછવાનું નહીં કે કેમ જવું છે, ક્યાં જવું છે, ક્યારે જવું છે, અડધી રાત્રે શું કામ છે. શ્રી કૃષ્ણ બોલે એટલે પછી આવો જેનો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ છે. અને દ્રૌપદી તરત તૈયાર, ચલો જ્યાં જવું. અને એમ દ્રૌપદી શ્રી કૃષ્ણને લઈ અડધી રાતના સમયમાં યુદ્ધનું વાતાવરણ ચારે બાજુ ટેન્ટ બાંધેલા છે, લાશો છવાતી જાય છે અને શ્રી કૃષ્ણ અને દ્રૌપદી અડધી રાતના એક નાનકડો દીવો આના સામે લીધું છે અને લઈને શ્રી કૃષ્ણ આગળ ચાલે છે, દ્રૌપદી પાછળ ચાલે છે. અને ચાલતા હતા કે દ્રૌપદીના પગમાં જે ચપ્પલ પહેરેલા હતા એ પાદત્રાણ એના કારણે તેને ખટ ખટ અવાજ આવતો હતો. શ્રી કૃષ્ણ કીધું, દ્રૌપદી જૂતા ઉતારી મને આપી. દ્રૌપદી કીધું, ભગવાનના હાથમાં જૂતા આપું તો કેવડું મોટું પાપ લાગે. પ્રભુ તમારા હાથમાં જૂતા અપાતા હશે. હવે દ્રૌપદીએ આપ્યા કે નહીં એને ભૂલી જાવ થોડી વારમાં. દ્રૌપદીએ ફેંકી દીધા, એમણે ઉતારી દીધા. પણ શ્રી કૃષ્ણે કીધું એટલે પછી પૂછવાનું નહીં કે કેમ. અડધી રાતનો સમય દ્રૌપદીનો ખટખટ અવાજ આવે અને કોઈ શિબિરમાંથી જાગીને બહાર આવે તો કોઈને ખબર પડવા દેવી નથી. આ જૂતા કઢાઈ નાખ્યા દ્રૌપદીને અને લઈને ચાલે. પિતામાં ભીષ્મનો શિબિર આવ્યો. દ્રૌપદીએ કીધું ઘૂંઘટ ખેંચી નાખ્યું અને દ્રૌપદીએ માથા ઉપર ઓઢ્યું અને ઘૂંઘટ ખેંચ્યો. શ્રી કૃષ્ણ પોતે ધાબળો ઓઢી લીધો અને ધાબળો ઓઢી અને ત્યાં દરવાજા ઉપર ચોકીદાર ઉભો હતો. એ ચોકીદારને દ્રૌપદીને આગળ કરીને ચાલો. અને દ્રૌપદી આમ સામે ગયા અને ચોકીદારે દ્રૌપદીને આવતા જોયા કે કોઈ સ્ત્રી આવે છે. જો પિતામાં ભીષ્મે સૂચના આપેલી હતી કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સાધુ આવે, કોઈ સ્ત્રી આવે તો એને આપવા માટે ક્યારે રોકટોક નહીં, એને આવવા દીધા. બીજું, એ જ દિવસે જ્યારે કહ્યું હતું કે હું આ પાંડવોમાંથી કોઈનો વધ કરીશ ત્યારે કહ્યું હતું કે આજે દુર્યોધનની પત્ની ભાનુમતી આશીર્વાદ લેવા માટે આવશે. પણ ભગવાને એની માયા કરી કે ભાનુમતી ઘરથી નીકળી જ ના શકે. અને આ દ્રૌપદીને લઈને પહોંચ્યા અને જ્યાં ત્યાં પહોંચ્યા એટલે પેલા કહ્યું જાઓ. અને જેવો આમ રસ્તો આપ્યો, દરવાજો ખોલ્યો અને દ્રૌપદી અંદર ગયા. દાદા પૂજામાંથી ઊભા થયા જ હતા, હજુ તો પૂજા પૂરી જ થઈ છે. દાદા આમ ધ્યાનમાંથી ઊભા થાય એટલામાં દ્રૌપદી જઈ અને ચરણોમાં માથું મૂકી દીધું.
અને જેવું માથું મૂક્યું અને દાદાએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને જેવા આમ દાદાએ આશીર્વાદ આપ્યા એટલે દ્રૌપદી બોલ્યા, હું દ્રૌપદી આપને પ્રણામ કરું છું. અને દ્રૌપદીનું નામ સાંભળ્યું દાદા ચમક્યા. દ્રૌપદી અત્યારે કેમ ભાનુમતી આપવાની હતી કે એમના મનમાં એ જ ચાલતું હતું ભાનુમતી હશે, અને દ્રૌપદી આવે તો કલ્પના શું કામ સામેના જેની સામે યુદ્ધ લડે છે એ કેવી રીતે આવે? એટલે દાદાએ તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો, દેવકી પુત્ર ક્યાં છે? આ બીજા કોઈને સૂઝે જ નહીં, આ એને જ કર્યું હોય, આ કપટ બીજો કરી જ ના શકે. દેવકી પુત્ર ક્યાં છે? દ્રૌપદી કીધું બહાર ઊભા છે. એટલે પેલા ચોકીદારને બૂમ પાડી દાદાએ કે આમની સાથે કોઈ આવ્યું છે? તો કે હા. તો એમને અંદર ના મોકલ્યા? તો કે મેં એમને રોકી દાદા, એટલે તો ચોકીદાર રહ્યો. જો એને આવાજ દો તો તું રાજા હોત, ચોકીદાર ના હોત. દાદા પોતે બહાર ગયા, ભગવાનને પ્રણામ કર્યા, ભગવાનને અંદર લઈ આવ્યા. દાદાએ કીધું, તમે આ ધાબળો ઓઢીને આયા. હું તો ક્યારનો ધ્યાન કરતો હતો કે ભગવાનનું મોઢું બરાબર દેખાતું નતું, પણ તમે ધાબળો ઓઢીને આવો તો મોઢું કેવી રીતે દેખાય? જેની સામે લડે છે ને એનું ધ્યાન કરે છે. આવી આવી કૃષ્ણ નિષ્ઠા છે. અને એ પિતામહ ભીષ્મ એકવાર પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે બેઠા. ગંગાના કિનારે આમ પિતૃઓનું શ્રાદ્ધ કરવા બેઠા. એટલે પોતાની સાથે જે પુરોહિતને બોલાયેલા એ બ્રાહ્મણ દેવતા મંત્ર બોલતા હતા અને પિતામહ ભીષ્મ શ્રાદ્ધનો વિધિ કરતા હતા. પિંડ મૂકવાનો સમય આવ્યો એટલે પિંડ આમ હાથમાં લીધો અને પેલા મહારાજને કહ્યું, શું કરવાનું છે? એટલે પેલા બ્રાહ્મણે કીધું કે આ પિંડને દર્ભ ઉપર મૂકો. એટલે ડાબ કહો છો તમે લોકો? હા, દર્ભ ઉપર પિંડને મૂકો. પિતામહ ભીષ્મ દર્ભ ઉપર પિંડને મૂકવા જાય એ જ વખતે નદીમાંથી ગંગાજીમાંથી પિતૃઓનો હાથ બહાર આવ્યો અને પિતૃઓએ કીધું પિંડ અમને આપી દે. હવે પિતામહ ભીષ્મ મૂંઝાયા કે બ્રાહ્મણ એમ કહે છે કે આ દર્ભ ઉપર મૂકો અને એ તો પિતૃઓ હાથમાં જ કહે છે કે હાથમાં આપીને મારે કરવું શું? એટલે પેલા બ્રાહ્મણને પૂછ્યું, શું કરવું હવે? આ તો પિતૃઓનો હાથ આવ્યો છે અને તમે એમ કહો છો કે ડાબ ઉપર મૂકો. પેલા બ્રાહ્મણે કહ્યું, દાદા હું બ્રાહ્મણ છું, હું ભણ્યો છું એવી મને ખબર છે, પણ શાસ્ત્રનું જ્ઞાન તો મારા કરતા તમારું વધારે છે. તમે મારા કરતા વધારે જાણો છો. હા, વિધિ કરાવવા મને બોલાવો એ તમારી મોટાઈ છે, પણ મોટી વાત તો એવી છે કે મારા કરતા તમને શાસ્ત્રની વધારે ખબર છે. નિર્ણય તમે કરો. વેદમાં તો એવું લખ્યું છે કે દર્ભ ઉપર મૂકવાનો, શાસ્ત્ર એવું કહે છે કે ડાબ ઉપર મૂકવાનો. શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે પિતૃઓનો હાથ આવે તો આપી દેવા. અને દાદાએ પિતૃઓને પિંડ હાથમાં નહીં આપ્યો અને ડાબ ઉપર મૂક્યો અને જેવો દર્ભ ઉપર પિંડ મૂક્યો એટલે પિતૃઓ નદીમાંથી આમ બહાર આવ્યા અને કહ્યું, અમે તારી આ વેદ નિષ્ઠા જોઈ અને પ્રસન્ન થયા છીએ. તને વરદાન આપીએ છીએ કે તારી ઈચ્છા નહીં થાય ત્યાં સુધી તને કોઈ મારી નહીં શકે. ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. જો આ વેદ નિષ્ઠા છે. શાસ્ત્ર નિષ્ઠા જ્યારથી સમાજ ચૂક્યો ત્યારથી સમાજનું અધઃપતન થયું છે. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણમ. શાસ્ત્રમાં અને ગુરુના વચનમાં સત્ય બુદ્ધિથી અવધારણા હોવી જોઈએ. શાસ્ત્ર ના પાડે છે આ નહીં તો નહીં જ કરવાનું અને શાસ્ત્ર કહે છે આ જ કરાય તો એ જ કરવાનું. જ્યારે પણ મનમાં મૂંઝવણ થાય તો કોઈ નેતાની શરણમાં નહીં જવાનું, કોઈ ઉદ્યોગપતિની શરણમાં નહીં જવાનું, શાસ્ત્રની શરણમાં જવાનું અને શાસ્ત્ર જે કહેતું હોય એ જ કરવાનું. ભાગવતના 6થા સ્કંદમાં આગળ કથા આવશે. અજામિલની કથામાં આ વાત યમના દૂતો બોલ્યા છે. વેદ પ્રણિહિતો ધર્મો યધર્મસ્તદ વિપર્યય. વેદ કે એ જ ધર્મ, એનાથી વિરુદ્ધ હોય બધું અધર્મ છે. કે આવું આ પિતામહ ભીષ્મનું વ્યક્તિત્વ અને એ પિતામહ ભીષ્મને મળવા માટે કરીને શ્રી કૃષ્ણ ગયા અને સામે ઊભા રહ્યા અને પિતામહ ભીષ્મે માથું ઊંચું કરવાની કોશિશ કરી એટલે દુર્યોધન ઢસડાતો પોતાનું આ સાંકળ તૂટી ગયેલી અને દુર્યોધને સેવકોને આમ સૂચન કર્યું, એક કોશિકો લઈ આવો અને દાદાના માથા નીચે મૂકો. હજુ સેવકો જાય અને કોશિકો લઈ આવે એની પહેલા તો અર્જુને પોતાના ભાથામાંથી બાણ કાઢ્યા અને માથાની નીચે ધડ 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 એક સાથે 50-100 બાણ નાખ્યા અને દાદાનું માથું આ કોશિકાની જેમ ઊંચું થયું. દાદા બોલવા જતા હતા પણ કંઠ અવરુદ્ધ થતો હતો એટલે દાદાએ કીધું મને પાણીની જરૂર છે. દુર્યોધનના સેવકો પાણી લેવા માટે જાય એની પહેલા તો અર્જુને અનુસંધાન કર્યું અને જમીન ઉપર બાણ છોડ્યું અને જોડતા જ બાણ ગંગા પ્રગટ થઈ અને અંદરથી આમ ધારા પ્રગટ થઈ અને સીધી દાદાના મોઢામાં ગંગા ગળી અને દાદાએ આંખ ખોલી શ્રી કૃષ્ણની સામે જોયું અને શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણને પ્રણામ કરી અને દાદાએ જે સ્તુતિ કરી છે ભાગવતજીના
આ પહેલા સ્કંદના 9મા અધ્યાયમાં બહુ સુંદર સ્તુતિ છે. ભાઈ તબલા જરા આપજો મને. આ બાકીને કોઈ જરૂર નથી. અને દાદાએ જે શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે, સ્તુતિ તો બહુ મોટી છે. હું તો તમને એમાં થોડુંક ચખાડું છું કે દાદાએ કેવી સ્તુતિ કરી છે. અને દાદા બોલ્યા છે, ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ વકુલ કકુલા વૃતાનનજમ વિજય સકે રવિરાસ્તુ મે નવસ્યા સ્વનિકમ મપહ્યમ પ્રતિજ્ઞા મૃતમ વિકર્તો અહત્વતો પુરહસ્થ ધૃતરથ ચરણા ચલદખ ગુરુ હરિવિવહંતુ મિધં ગતોત્તરીય. આ દાદાએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. અને દાદા શું બોલ્યા છે? ત્રિભુવન કમલ કમાલ વર્ણ રવિકર ગૌરવ રામ ત્રિભુવન કમલમ. હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારું સ્વરૂપ કેવું છે? આ ત્રણેય ભુવનમાં, આખા લોકમાં, આખા બ્રહ્માંડમાં આટલું સુંદર બીજું કોઈ નથી. કેટલા તમે સુંદર છો. મોસ્ટ ડિઝાયરેબલ ઇન ધીસ થ્રી વર્લ્ડ. આ ત્રણેય વર્લ્ડમાં, ત્રણેય ભુવનમાં તમારા જેટલું કોઈ સુંદર નથી. ત્રિભુવન કમલમ કમાલ વર્ણ રવિકર ગૌરવ રામ વરંદધાની. કમાલ વર્ણમ. ભગવાન તમારો વર્ણ એટલે રંગ કેવો છે? તમને બધાને ખબર છે, શ્રી કૃષ્ણનો વર્ણ શ્યામ છે. પણ કેવો શ્યામ? તવા જેવો નહીં હો. હા, તમારો તવો હોય, તવાની પાછળનો ભાગ, તમને એમ કે શ્રી કૃષ્ણ આવા કાળા હશે? ના ના ના, શ્રી કૃષ્ણ એવા કાળા નથી. તમાલ વૃક્ષનું જે પાંદડું હોય, એટલે તમાલ વૃક્ષની છાલ કાઢો એવા શ્રી કૃષ્ણ કાળા છે. આપણે કીર્તન કરીએ છીએ ત્યારે બોલીએ છીએ ભગવાન કેવા કાળા છે. ઘન નીરદ શંકાશા વિતકલી કલ્મશનાશા નારાયણ નારાયણ જય ગોવિંદ રે નારાયણ નારાયણ જય ગોવિંદ રે. ઘન નીરદ શંકાશા. ઘન નીરદ, નીરદ એટલે પાણી. આ પાણી ભરેલું વાદળું હોય, હવે એને તમે જોયું છે બધા એટલે ખબર. પાણી ભરેલું જે વાદળું હોય અને એનો જે વર્ણ હોય, રંગ હોય, એવો રંગ ભગવાન શ્રી કૃષ્ણનો છે. જો ભગવાનનો કર્ણ છે, વર્ણ છે, એ બ્લુઇશ છે, એટલે એકદમ બ્લુ જેવો છે. જેટલી વસ્તુઓ અનંત હોય એનો રંગ બ્લુ એટલે ભૂરો હોય. તમે આકાશનો વર્ણ જોયો છે? આકાશ કોઈ ધાબુ નથી હો ભાઈ, પણ આકાશ અનંત છે. એટલે અનંત હોવાના કારણે આકાશનો વર્ણ ભૂરો છે. તમારી સામે મહાસાગર છે, એનો રંગ જોયો છે? મહાસાગરનો વર્ણ ભૂરો છે, કેમ કે એને સીમા નથી, એ અનંત છે. મહાસાગરને ક્યારે સીમાડા હોતા નથી. સમુદ્રને સીમા હોય, મહાસાગરને ન હોય. એટલે આપણે ત્યાં બે શબ્દનો પ્રયોગ અંગ્રેજીમાં પણ છે. એક છે સી અને બીજો છે ઓશન. સી એટલે સમુદ્ર અને ઓશન એટલે મહાસાગર. હિન્દ મહાસાગર છે, અરબ મહાસાગર છે, પેસિફિક મહાસાગર છે. મહાસાગરને સીમાના હોતા નથી, એ અનંત છે, એટલે એનો વર્ણ ભૂરો છે. એમ શ્રી કૃષ્ણ પણ કેવા છે? ભગવાન પણ અનંત છે. એનો ક્યારે આદિ પણ નથી અને અંત પણ નથી. જેનો અંત ન હોય એને કહેવાય અનંત. એટલે ભાદરવા મહિનાની 14 આવશે ને, હવે એનું નામ છે અનંત ચતુર્દશી. અનંત ચતુર્દશી આ વ્રત કરતા હશે બધાને ખબર હશે. આ તો ખાલી તમને ઉલ્લેખ કરું છું. એમ ભગવાનનો વર્ણ કેવો છે? ત્રિભુવન કમલમ કમાલ વર્ણ રવિકર ગૌરવ રામ વરંદધાની. ભગવાન તમારો વર્ણ તો કમાલના વૃક્ષ જેવો છે, પણ તમે કપડા પહેર્યા કેવા છે? ત્રિભુવન કમલમ કમાલ વર્ણ રવિકર ગૌરવ રામ વરંદધાની. રવિકર, રવિ એટલે સૂર્યનારાયણ અને કર એટલે હાથ. સૂર્યનારાયણના હાથ એટલે સૂર્યનારાયણની કિરણ. તમે સૂર્યની કિરણ જુઓ છો ને? આ સૂર્યનારાયણની કિરણ એ કેવી ચમકે છે? એવા તમારા રેશમી વસ્ત્ર ચમકે છે. રવિકર ગૌરવ રામ વરંદધાની. બપુરલ કપુલા વિધાન નવજમ
કમનમ કમાલ વર્ણ રવિ કર ગૌરવ દદાને બપુરલ કુલા કૃતાન નાચમ વિજય સખે તુમે નવત્યા. તમે વિજય સખે, વિજય નામ અર્જુનનું છે. જેમ ભગવાનના 1000 નામ છે એમ અર્જુનના પણ અનેક નામ છે. એમાં અર્જુનનું એક નામ છે વિજય. વિજય ફાલ્ગુનો જિષ્ણુ કિરીટી શ્વેત વાહન. એમાં અર્જુનનું એક નામ વિજય છે. તમે વિજયના સખા એટલે અર્જુનના સખા છો. જો પિતામહ ભીષ્મને પોતાના પરિવારનું કેટલું ગૌરવ છે. એમ કહે છે હું શ્રી કૃષ્ણને પ્રણામ કરું છું. ના, વિજય સખા અર્જુનના મિત્ર એવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. તમારો મિત્ર હોય, તમારો ભાઈબંધ હોય, તમારા પરિવારનો હોય તો તમને ગૌરવ થવું જોઈએ. મારો ભાઈ છે, મારી માં છે, મારી બેન છે, મારો બાપ છે, મારો કાકો છે, એનું ગૌરવ હોવું જોઈએ. આજકાલ તો સ્થિતિ એવી છે કે ભાઈ પ્રગતિ કરે તો બીજો ભાઈ ટાંક્યો કરે. તમને તમારા પરિવારનું ગૌરવ કેમ ના હોય? મને મારા પરિવારનું ગૌરવ હોવો જોઈએ. હું તો જોઉં છું આ પ્રકાશભાઈ ને હર્ષદભાઈ ને રમણ બધા એકા કેવા ભાઈઓ સાથે ભરી આવી જે પરિવારની એકતા છે ને એ જ તમને હંમેશા વિજય અપાવે છે. કૌરવો અને પાંડવોની વચમાં ભેદ જ આ છે કે કૌરવોમાં બધાના મત અલગ અલગ. એક આમ કહે છે, બીજો આમ કહે છે. એક આમ કહે છે, કર્ણ કહે છે પેલો લડે છે તો હું નહીં આવું લડવા માટે. બીજો કહે છે કર્ણ લડે છે તો હું લડવા માટે નહીં આવું. દરેકના મત અલગ. અને પાંડવોમાં કોઈનો મત જ નહીં. શ્રી કૃષ્ણ કહે એમ કે જે કે કરવાનું એ ના પાડે તો નહીં કરવાનું. આવી જેની એકતા હોય પરિવારમાં એનો હંમેશા વિજય થાય છે. અને એટલે પિતામહ ભીષ્મ શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા એવું લખે છે ત્રિભુવન કમનમ કમાલ વર્ણ રવિ કર ગૌરવ દદાને બપુરલ કુલા કૃતાન નાચમ વિજય સખે તુમે નવત્યા સ્વનિગમ અપહા યમ પ્રતિજ્ઞા પ્રથમતિ કરતો અવપ્લુતો ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે મહાભારતના યુદ્ધમાં હું ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડું. ભગવાન શ્રી કૃષ્ણ ના પાડી. જ્યારે ભગવાનની પાસે દુર્યોધન અને અર્જુન બંને પહોંચ્યા અને કીધું ભગવાન તમારી સહાય જોઈએ છે, એટલે ભગવાને કીધું બે ભાગ છે. એક બાજુ મારી નારાયણી સેના અને એક બાજુ હું એકલો. તમારે બેમાંથી જે જોઈએ એ લઈ જાઓ. એક બાજુ મારી નારાયણી સેના છે એ યુદ્ધમાં કામ લાગશે અને બીજી બાજુ હું સાથે રહીશ અને હું શસ્ત્ર નહીં ઉપાડું. અને દુર્યોધન તું પહેલા આવ્યો છે એટલે પહેલા મારવાનો અધિકાર તારો. અને દુર્યોધને કહ્યું ભગવાન મને સેના આપી દો. તમે એકલા આવો પાછા હથિયાર તો ઉપાડો તો કામ ના શું. અર્જુને કીધું બસ આટલું જ જોઈતું હતું. તું સેના લઈ જા, મને તો શ્રી કૃષ્ણ જોઈએ. કેમ? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ. જ્યાં શ્રી કૃષ્ણ હોય ત્યાં જ વિજય હોય છે. બસ શ્રી કૃષ્ણ જોઈએ એટલે વિજય તો એની પાછળ ઓટોમેટિક આવશે. મારે નારાયણી સેનાની આવશ્યકતા નથી. ભગવાને કીધું જો અર્જુન હું શસ્ત્ર નથી ઉપાડવાનો. ભલે ભગવાન ના ઉપાડતા. ભગવાનની પ્રતિજ્ઞા છે કે શસ્ત્ર નહીં ઉપાડું. અને પિતામહ ભીષ્મે પ્રતિજ્ઞા કરી આજે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ઉપાડીશ. જો એક બાજુ ભક્ત છે અને એક બાજુ ભગવાન છે. પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણને શસ્ત્ર ઉપાડીશ અને શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરી છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું અને લડવા માટે સામ સામે ઉભા રહે. કોઈએ પૂછ્યું પિતામહ ભીષ્મને જેનું ધ્યાન કરો છો એની સામે યુદ્ધ કરો છો શરમ નથી આવતી? પિતામહ ભીષ્મે કીધું એની સામે લડું તો એનું મોઢું દેખાય ને, બાકી એની બાજુમાં ઊભો તો એનું મોઢું કેવી રીતે દેખાય? મારે તો એનું મોઢું જોવું છે એટલે તો સામે ઊભો છું. અને પિતામહ ભીષ્મે યુદ્ધ કર્યું અને બાણની બોછાર કરી. જાણે આખો મેઘ ચારે બાજુથી ચડીને આવ્યો હોય અને આમ ઘોર અંધકાર થઈ જાય અને સૂર્યનું દર્શન અટકી જાય એવી રીતે પિતામહ ભીષ્મે એટલા બધા બાણ છોડ્યા કે આખું આકાશ ઘેરાઈ ગયું. એમ થયું કે અર્જુન રથમાંથી પડી જશે. અર્જુનના રથનું ચક્ર તૂટી ગયું અને જેવું રથનું ચક્ર તૂટીને અર્જુન લથડ્યો, શ્રી કૃષ્ણને એમ થયું કે હવે અર્જુન મરી જશે. આટલા બધા બાણ પિતામહ ભીષ્મે છોડ્યા છે અને અર્જુનની રક્ષા કરવા માટે કરી. જ્યારે રથનું ચક્ર તૂટ્યું અને પિતામહ ભીષ્મની સામે શ્રી કૃષ્ણ શું કર્યું? એમણે સ્વનિગમ અપહા યમ પ્રતિજ્ઞા કૃષ્ણધિકારતો અવપ્લુતો રથમાંથી ઉતરે એવું નહીં લખ્યું. અવપ્લુતો કૂદ્યા. ઉતર્યા નહીં, ભગવાન કૂદ્યા રથમાંથી
ત્રિતરથ ચરણાભય ચલગુ હરિરિવહંતુ વિભમ ગતોત્તરીય. બીજું કોઈ શસ્ત્ર હાથમાં ના આવ્યું અને પેલું જે રથનું ચક્ર હતું એ ચક્ર હાથમાં લીધું અને રથનું ચક્ર હાથમાં ધારણ કરી અને ભગવાન દોડવા લાગ્યા. જો પિતામાં વિષ્ણુ પ્રતિજ્ઞા કરી કે હું શસ્ત્ર ઉપડાઈશ, શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા છે હું નહીં ઉપાડું, અને છતાં શ્રી કૃષ્ણે શસ્ત્ર ઉપાડ્યું. અને શસ્ત્ર કોને કહેવાય? જે વખતે જે હાથમાં આવી ગયું મારવા માટે એ જ શસ્ત્ર. અને કાંઈ ના મળે તો નખને પણ શસ્ત્ર બનાવી શકાય. તો જે વખતે જે હાથમાં આવ્યું, રથનું પૈડું હાથમાં આવ્યું, એને ભગવાનના હાથમાં લીધું, ભગવાન દોડવા લાગ્યા. અર્જુન પણ પાછળ કૂદ્યા અને ભગવાનના પગ પકડ્યા. પ્રભુ તમારી પ્રતિજ્ઞા છે. અરે અર્જુન 6 ધનુષ સુધી દસરાઈને પાછળ ગયો છે. કેટલા બેરથી ભગવાન પૂજ્યા હશે, દોડ્યા હશે કે અર્જુન પાછળ દસરાયો છે. ત્રિતરથ ચરણાભય ચલગુ હરિરિવહંતુ વિભમ ગતોત્તરીય. હરિરિવ, હરિ કહેવાય છે સિંહને. હરિ એટલે સિંહ. હરિરિવ લાઈક એ લાયન, જાણે સિંહ તો એવી રીતે ભગવાન પૂજ્યા. હરિરિવહંતુ મિભમ. મિભમ, મિભમ કે છે હાથીને. હાથીની ઉપર જેવી રીતે સિંહ તરાપ મારે એટલે પિતામાં ભીષ્મ પોતાની જાતને હાથી સમાન ગણે છે અને શ્રી કૃષ્ણને સિંહ સમાન ગણે છે. અને પિતામાં ભીષ્મ એવું બોલ્યા છે ત્રિતરથ ચરણાભય ચલગુ હરિરિવહંતુ વિભમ ગતોત્તરીય. અને ભગવાન તમે જ્યારે સિંહની જેમ તરાપ મારીને મારી ઉપર આવ્યા અને ત્યારે તમારું ઉપરનું વસ્ત્ર હતું ને એ એકદમ નીચે પડી ગયું. તમને વસ્ત્રનું ભાન રહ્યું નહીં. અરે મેં તમારા કપડા કાઢી નાખ્યા, ખબર પડે છે? કહેવાનો મતલબ તો એવો છે કે મેં તમારા કપડા ઉતારી નાખ્યા. મતલબ તમે કોઈને કહો છો ને આ ઘરાનો નાગો કરવો છે, મતલબ એની જે મનની ઈચ્છાઓ છે ને બહાર કાઢવી છે. ભગવાન તમે કહેતા હતા કે હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરીશ ને શસ્ત્ર નહીં ઉપાડું. આજ મેં તમારા કપડા ઉતાર્યા કે અર્જુનની રક્ષા માટે તમે શસ્ત્ર પણ ધારણ કરી શકો છો. અને ભગવાને કહ્યું કે તોડતા હું આજ મેં અપને વચન, तोड़ता हूं आज मैं अपने वचन, शस्त्र के सन्निष्ठ के सब उपकरण राष्ट्र रक्षा, धर्म रक्षा, सत्य रक्षा के लिए कर रहा हूं आज मैं आयुध ग्रहण. राष्ट्રની રક્ષા, ધર્મની રક્ષા અને સત્યની રક્ષા કરવાની હોય તો બીજી કોઈ પ્રતિજ્ઞા કામ આવતી નથી. राष्ट्र रक्षा, धर्म रक्षा, सत्य रक्षा के लिए कर रहा हूं मैं आज आयुध ग्रहण. અને ભગવાને આયુધ ગ્રહણ કર્યું. પિતામાં ભીષ્મે શસ્ત્ર છોડ્યા અને ભગવાનના ચરણોમાં જઈને પડ્યા અને પિતામાં ભીષ્મે કહ્યું બસ પ્રભુ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. અરે તમે ભક્તની પ્રતિજ્ઞાને લાજ રાખવા માટે પોતાની પ્રતિજ્ઞા તોડી. તમે પ્રતિજ્ઞા અર્જુનના બચાવવા માટે નહીં તોડી. તમારો ભક્ત તો હું અને મેં પ્રતિજ્ઞા કરતી તમને શસ્ત્ર ઉપડાઈશ. મારી પ્રતિજ્ઞાની રક્ષા થાય એટલે તમે તમારી પ્રતિજ્ઞાની ચિંતા ન કરી. સ્વનિગમમપહ યમત પ્રતિજ્ઞા વિષમધિ કરતો અવપ્લુતો રથસ્થ. અને એટલે ભગવાન તમને છોડ્યું છે. બોલી દ્વારકાધીશ ભગવાનની જય. ભજન કરીને આગળની કથાનું અનુસંધાન કરીએ. રામચંદ્ર ભગવાન, ભાગવત ભગવાન જયનો અવાજ ધીરો આવે એટલે ખબર પડે કે 11 અસર થવા માંડી. બોલીએ સુખદેવજી મહારાજની જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. અહીંયા કોંતા સ્તુતિનો વિચાર કર્યો, પિતામાં વિષ્ણુની સ્તુતિનો વિચાર કર્યો. હવે ભગવાન ત્યાંથી દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. બધાની વિદાય લીધી. યથોચિત ભગવાનનો બધાએ ઉપકાર માન્યો, આભાર વિધિ કર્યો અને ભગવાન દ્વારકા પહોંચવા થયા. દ્વારકામાં ઘણા સમયથી ભગવાનની ગેરહાજરી હતી એટલે દ્વારકાવાસીઓ પણ ભગવાનની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. જો રાજા તમારો સબળ હોય, પ્રબળ હોય અને યોગ્ય હોય તો પ્રજા રાહ જોવે છે. પણ રાજા યોગ્ય ન હોય તો પ્રજા પણ ધિક્કાર કરે છે કે આનું મોઢું જોવું નથી. દ્વારકાધીશ જ્યારે અહીંયા દ્વારકામાં પહોંચ્યા ત્યારે બધી પબ્લિક તાળીઓનો ગોઠવાઈ ગઈ. અરે આખો ને આખું ઢોલ નગારા વાજા લઈ અને બધા દ્વાર ઉપર પહોંચ્યા. આનું નામ દ્વારકા કેમ છે ભાઈ? ભગવાને જ્યારે દ્વારકા નગરી બનાવી અને જ્યારે યાદવોને કુરુક્ષેત્રથી અહીંયા લાવ્યા એ વખતે અંધારાનો સમય થયો એટલે રાત્રિ થઈ. ભગવાને બધાનો રાત્રિ વિશ્રામ બહાર કરાવ્યો. પણ કેટલાક લોકો એવા હોય
કે એમને તો રાત્રે પહોંચી જઈએ શું વાંધો છે, રાત્રે પહોંચી જઈએ શું વાંધો છે. એ લોકો પહોંચી ગયા અને કોટ બનાવેલો હતો. એ કોટને હાથ આપી આપીને દ્વાર શોધવા લાગ્યા અને બોલવા લાગ્યા, દ્વાર કહ, દ્વાર કહ. દ્વાર કઈ બાજુ છે, દ્વાર કઈ બાજુ છે? એ દ્વાર કહમાંથી નગરીનું નામ કયું? દ્વારકા. દ્વારકાધીશ ભગવાનની જય. અને દ્વારકાધીશ દ્વારકા આયા ત્યારે રાજોચિત સ્વાગત કર્યું. જો રાજોચિત એવું બોલું છું કેમ કે ભગવાન રાજા નથી પણ દ્વારકાના રાજા તો છે, અધિપતિ તો એ જ છે. વસ્તુતઃ ઉગ્રસેન રાજા છે કેમ કે યદુવંશીને શાપ છે કે યદુવંશીઓ ક્યારે રાજા નહીં બની શકે. અને શાપના કારણે શ્રી કૃષ્ણ રાજા નહીં બન્યા, રાજા તો ઉગ્રસેન થયા પણ આખો કારભાર જે છે એ શ્રી કૃષ્ણના કહેવા મુજબ ચાલે છે. એટલે દ્વારકાધીશ કોઈ હોય તો એ તો શ્રી કૃષ્ણ જ છે. અને ભગવાન આવ્યા ત્યારે બધા લોકોએ સ્વાગત કર્યું. મંગલ 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 મંગલ, ખૂબ મંગલનો ઉત્સવ ઉજવ્યો. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. ભગવાનનું બધાએ સ્વાગત કર્યું, ઢોલ નગારાથી સ્વાગત કર્યું. બહુ ભવ્ય શોભાયાત્રા નીકળી, લોકોએ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાન ત્યાં પહોંચ્યા. આ બાજુ ભગવાન દ્વારકા પહોંચ્યા, બીજી બાજુ ઘટના એવી ઘટી કે ત્યાં ઉત્તરાના ગર્ભનો પ્રસવ થયો અને પાંડવોનો ત્યાં પૌત્રનો જન્મ થયો. આ પૌત્રનો જન્મ થયો એટલે એનું નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો. જો નામ કરવાનું હોય, કોઈનું પણ નામ પાડવાનું હોય તો ખૂબ વિચારીને પાડવું. આજકાલ લોકો ગમે તેના હવે તો ટીનિયાઓ બહુ ઊભા થયા છે. ગમે કાં તો ટીનિયો હોય કાં તો પપુડો હોય. હવે એવા નામ પાડે છે લોકો આપણને આશ્ચર્ય થાય કે નામ પાડે. હમણાં તો એક ભાઈના ઘરે ગયેલા, તેમની દીકરીનું નામ શ્લેષમા. હવે તમને સાંભળીને સારું લાગ્યું શ્લેષમા. પછી મેં એમને પૂછ્યું કે શ્લેષમા શબ્દનો અર્થ ખબર છે? તો કે ના. મેં તો ડિક્શનરી લાવ. શ્લેષમા એટલે નાકમાંથી જે નીકળે ને એને કહેવાય શ્લેષમા. સમજણ વગર ગમે તે નામ પાડી દેવાનું, ગમે તે કહેવાનું. એટલે થોડું જુઓ, વિચારો, પછી નામ પાડો. પરીક્ષિતનો નામકરણ સંસ્કાર થયો અને સવિષ્ણુરાત, એનું નામ વિષ્ણુરાત પાડવામાં આવ્યું. અને આ વિષ્ણુરાત એવા નામથી પ્રસિદ્ધ ન થયા પણ પ્રસિદ્ધિ અને પરીક્ષિત નામથી મળી. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, એમને ખૂબ દાન આપવામાં આવ્યું અને બ્રાહ્મણોને કહ્યું, તમે તો વેદજ્ઞ છો અને દેવજ્ઞ છો, તમે આનું ભવિષ્ય કહો. યુધિષ્ઠિરે કહ્યું, મારો પૌત્ર કેવો થશે? અને બ્રાહ્મણો કહેવા લાગ્યા, આ તમારો પુત્ર છે ને, એ આ પૌત્ર આ પરીક્ષિતના નામથી પ્રસિદ્ધ થશે. ચારે દિશાઓમાં એનો ડંકો વાગશે અને જ્યાં સૂર્ય ઉગે અને આથમે ત્યાં સુધી આખી પૃથ્વી ઉપર એનું રાજ્ય થશે. એ મોટો ચક્રવર્તી સમ્રાટ બનશે. બાલ્યકાળમાં એ રાજાની ઉપાધિ પ્રાપ્ત કરશે અને મહારાજા અને સમ્રાટ તરીકે ઓળખાશે. તમારો આ પૌત્ર છે ને, એ દશરથના જેવો ઉદાર છે. તમારો આ પુત્ર છે એ રાજા રામના જેવો ધર્મિષ્ઠ હશે. તમારો જે આ પુત્ર છે ને, એ વામનના જેવો લોકોનું દમન કરનાર હશે. તમારો પુત્ર છે એનાથી નરસિંહની જેમ, જે ચોર અને ડાકુઓ અને લૂંટારા છે ને, એ જેમ નરસિંહથી હિરણ્યકશ્યપ ગભરાય છે એવી રીતે લોકો એનાથી ગભરાય છે. પ્રસાદે ગિરીશોપમા, દયા કરવામાં એ ભગવાન શંકર જેવો ઉદાર છે. જો બધા લોકો ઉદાર ખરા પણ શંકર જેવો ઉદાર દુનિયામાં કોઈ જરૂર નથી. મહાદેવ સૌથી ઉદાર છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક સ્વામિનારાયણના કોઈ બાવાનો વિડીયો વાયરલ થયો છે અને મહાદેવ માટે જેમ તેમ બોલે છે. કદાચ તમારા બધા ધ્યાનમાં પણ આવ્યું હોય. એ એવું નામ તો મને યાદ નથી રહ્યું, પ્રમોદ સ્વામી, હા, જે કંઈ હોય. પણ મને કોઈએ મોકલ્યું, પછી ફોન કર્યો કે જુઓ. એટલે મેં જોયું. નહીં તો હું તો હમણાં અઠવાડિયાથી ફોન જોતો નથી, પણ મને ફોન કર્યો કે જુઓ. એવું બોલે છે કે અમારા ત્યાં ભગવાન શંકર આયા, દરવાજા ઉપર ઊભા રહ્યા. અમારો એક માણસ બહાર ગયો અને શંકર ભગવાનને જોયા એટલે એમણે કીધું કે તમે આયા છો તો અંદર આવો, અમારા સ્વામીજીના દર્શન કરીને જાઓ.
એટલે શંકર ભગવાને કીધું મારા હજુ એટલા પુણ્ય ઉદય નથી થયા તમારા સ્વામીજીના દર્શન મને થાય, હું તો તમારા જ દર્શન કરી લઉં છું એમ કરીને મારો ભાઈ જે હતો એને પગે લાગી શંકર જતા રહ્યા. આવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે આ બાવાઓની કે ગમે તેમ બબડાટ કરે છે. શંકર તમારા બાપનો બાપ નહીં, દાદાનો દાદો નહીં, આ દુનિયામાં સૌથી આદિ કોઈ હોય તો ભગવાન શિવ છે. અરે ભગવાન શ્રી કૃષ્ણે રામજીનો ઉત્સવ ઉજવ્યો એટલે રામનવમીની ઉજવણી કરી, કોઈએ વામનની ઉજવણી કરી, બધા અવતારોએ જો કોઈની ઉજવણી કરી હોય તો મત્સ્ય કૂર્મ વરાહ ઋષિ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ કલ્કી બધાએ જો કોઈની ઉજવણી કરી હોય તો શિવરાત્રીની ઉજવણી કરી છે. શિવ બધાનો બાપ છે અને શિવના માટે આવું કોઈ બબડાટ કરીને બોલતું હોય તો એને ઝાટકા જેવો ઉત્તર આપવો જોઈએ. મારો કહેવાનો મતલબ એવો છે કે ભગવાન શંકર ઉદાર છે, એના જેવું કોઈ ઉદાર નથી. પ્રસાદે ગિરીશોપમા, બ્રાહ્મણોએ કહ્યું આ શંકરના જેવો ઉદાર છે. ભગવાન શિવે પોતાની પાસે કઈ રાખ્યું જ નહીં. અરે રાવણે સોનાની લંકા બનાવી, એ રાવણે નથી બનાવી તો હતી ભગવાન શંકર માટે. અને એનું વાસ્તુ પૂજન કરવા માટે રાવણને બોલાયો અને કહ્યું સોનાનો મહેલ છે, વાસ્તુ પૂજન કરવા આવો. અને રાવણ વાસ્તુ પૂજન કરવા માટે આવ્યો અને જ્યારે દક્ષિણા આપવાની વાત આવી અને ભગવાન શંકરે કહ્યું બોલ દક્ષિણામાં શું જોઈએ, એટલે એને કહ્યું સોનાની લંકા મને આપી દો. અને ભગવાને પોતાના માટે બનાવેલી સોનાની લંકા રાવણને દાનમાં આપી. આનાથી મોટો ઉદાર કોણ? અરે ભગવાન શંકર કેવા ઉદાર છે. હવે બધાને હમણાં કેવા બેસું હું તો ઘડિયાળ પર જોઉં છું, પાછો આગળનો પ્રોગ્રામ જોઉં છું, કથા કેટલી રહી જશે કેટલી કઈ એનો વિચાર કરું છું કે આ બ્રાહ્મણોએ એવું કીધું કે પ્રસાદે ગિરીશોપમાં ભગવાન શંકરના જેવો ઉદાર થશે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વિદાય કર્યા. યુધિષ્ઠિર ખૂબ ખુશ થયા. ધીરે ધીરે પરીક્ષિત મોટો થવા લાગ્યો. આ બાજુ ઘણા દિવસ થયા, શ્રી કૃષ્ણના કોઈ સમાચાર નહોતા એટલે અર્જુનજીએ શ્રી કૃષ્ણને મળવા દ્વારકા જવાનો વિચાર કર્યો. અર્જુનજી દ્વારકા પહોંચ્યા, ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહ્યા. થોડોક સમય વીત્યો પછી શ્રી કૃષ્ણે કહ્યું અર્જુન મારો સમય પૂરો થાય છે. જો મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ લડવા માટે ગયા ત્યારે એમની ઉંમર 126 વર્ષ હતી. પિતામહ ભીષ્મ 120 વર્ષના હતા, દ્રોણાચાર્ય 85 વર્ષના હતા, અર્જુન 65 વર્ષનો. હવે બધાને ઉંમર ક્યાં કહું, હું તો તમને એવું કહું છું કે યુવાનોને શરમ આવે. અરે 16 વર્ષનો યુવાન ન હોય શ્રી કૃષ્ણના મોઢા ઉપર એક કરચલી યુવાની મળે. એક યુવાન તો શું હોય એવા શ્રી કૃષ્ણ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું અર્જુન મારે લીલા સંહરણ કરવાનો વિચાર કર્યો છે. આ યાદવો પોતે દુષ્ટ થયા છે, એ છાટકા બન્યા છે, ગમે તેને પીડા આપે છે. આ યાદવોનો નાશ જરૂરી છે અને એટલા માટે હું અહીંયાથી નીકળું છું. તમે આ જેટલી પટરાણીઓ છે એ બધાને લઈ અને અહીંયાથી હસ્તિનાપુર જાઓ. અર્જુન ભગવાનની રાણીઓને લઈ અને અર્જુનજી જવા માટે નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકામાં ઘોષણા કરી કે આજથી 7 દિવસ પછી સમુદ્રમાં બહુ મોટી ભરતી આવશે અને આખી દ્વારકા સમુદ્રમાં સમાઈ જશે. જેને બચવું હોય મારી સાથે ચાલો. યાદવોએ આવવાની ના પાડી. યાદવો શ્રી કૃષ્ણ સાથે જવા માટે પણ તૈયાર ન થયા. અને ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા હતા કે આ બધાનું સમાપન અહીંયા જ થઈ જવું જોઈએ. એટલે ભગવાનની ઈચ્છા પણ આ જ હતી. ભગવાને પોતાના સારથી દારૂકને સાથે લીધો અને ઉદ્ધવજીને સાથે લીધા. આ બે લોકોને સાથે લઈ અને ભગવાન અહીંથી સોમનાથ ગયા. પ્રભાસ ક્ષેત્રમાં ભારકા તીર્થ છે અને ભારકા તીર્થમાં ભગવાને ત્યાં જઈ ઉદ્ધવજીને ભાગવતના 11મા સ્કંદનો ઉપદેશ કર્યો. અને ઉદ્ધવજીને ઘણો બધો ઉપદેશ કર્યા પછી ભગવાને ઉદ્ધવજીને કહ્યું હું અહીંયાથી મારી લીલાનું સંહરણ કરું છું, તમે અહીંયાથી જાઓ અને અહીંયાથી ગયા પછી તમને વિદુર મળશે અને વિદુરને તમે મારો આ સંદેશો આપજો. આવું કઈ ભગવાને કહ્યું. પાર્થીએ બાણ છોડ્યું, ભગવાનને બાણ વાગ્યું, પાર્થી ત્યાં આવ્યો, ભગવાનની માફી માંગી, ભગવાને પોતાની લીલાનું સંહરણ કર્યું. અને 7મા દિવસે સમુદ્રમાં ભરતી આવી. આખી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. કોઈ બચ્યું નહીં, કોઈને પણ રહેવા દીધા જ નહીં. અને ભગવાનની જે રાણીઓને અર્જુનજી ત્યાં લઈને ગયા એના પછી એમની રાણીથી એક પુત્રનો જન્મ થયો. જો પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પછી જેનો જન્મ થયો એનું નામ છે વજ્રનાભ. અને વજ્રનાભે આ મંદિર બનાવ્યું છે. જે તમે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જાઓ છો એ શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભનું બનાવેલું મંદિર છે.
ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું. આ બાજુ યુધિષ્ઠિર પાંડવો સાથે બેઠા છે અને એમને અપશુકન થવા લાગ્યા. કયું આજે કઈ મજા આવતી નથી. ચારે બાજુથી પક્ષીઓનો અવાજ આવે છે. આ ચીલી બોલવા લાગે છે, ઘોડો પોતે બોલે છે, એક બાજુથી શિયાળિયાઓ રોતા હોય એવો અવાજ આવે છે. આ કૂતરાઓ પણ મંદ મંદ રોતા હોય એવું લાગે છે. મોરના ટહુકાનો અવાજ પણ રોતા હોય એવું લાગે છે. મને આજે ભારે અપશુકન થાય છે. મારું ડાઉં અંગ ફરકે છે. પુરુષોનું ડાઉં અંગ ફરકે અને સ્ત્રીઓનું જમણું અંગ ફરકે એ યોગ્ય નહીં, એ અપશુકન છે. યુધિષ્ઠિરે કહ્યું મારું ડાઉં અંગ ફરકે છે. જો ભાઈ ફરકવાનો મતલબ છે એમ થરથર થોડી વાર થાય તો, પછી 5-5 કલાક સુધી ફરકે તો ડોક્ટરને બતાવી આવો, પછી જો રાહ જોવાની જરૂર નથી. યુધિષ્ઠિરે કીધું મારું ડાઉં અંગ ફરકે છે, મને અપશુકન થાય છે. કામ ખોટું તો નહીં થયું. અર્જુન હજુ આવ્યા નથી. શ્રી કૃષ્ણને મળવા માટે ગયા છે. અર્જુનજી પાછા નથી આવ્યા. બધું સારું તો હશે, ભગવાન કુશળ તો હશે, ભગવાન કોઈ તકલીફમાં તો નહીં હોય, દ્વારકામાં કોઈ આપત્તિ તો નહીં આવી હોય. હજુ યુધિષ્ઠિર વિચાર કરે છે. એટલામાં સહદેવને કહ્યું, સહદેવ અર્જુનના ખબર પૂછો, ક્યાંકથી કોઈ સંદેશા વાહકને મોકલો ને. જો સહદેવ છે એ જ્યોતિષી છે, એટલે સહદેવે ઉપર ગયા, અટારી ઉપર જઈ અને દૂરથી રથનો, જે રથ ચાલવાના કારણે ધુમાડો થાય એટલે રેતી ઉડતી જોઈ, એક સંદેશા વાહક મોકલ્યો અને જ્યોતિષના જ્ઞાનના આધારે નક્કી કરીને કહ્યું કે અર્જુન આવે છે. મોટાભાઈ અર્જુન થોડી જ વારમાં પહોંચે છે. યુધિષ્ઠિર એકદમ ઊભા થયા. ચારે ચાર ભાઈઓ ઊભા થઈ કુંતાજી અને દ્રૌપદીની સાથે આમ બહાર આવ્યા અને બહાર આવીને અર્જુનની પ્રતીક્ષા કરવા લાગ્યા. એટલામાં તો અર્જુનજીનો રથ આવ્યો અને સામે આવી ગયો. અર્જુનજી આમ રથમાંથી ઉતર્યા અને ઉતરતા જ મોટા ભાઈનું દર્શન થયું અને અર્જુનની આંખમાંથી ધડ આંસુઓની ધારા આવી. અર્જુનજી કઈ બોલવા જાય એના પહેલા અર્જુનજીનો પગ લથડ્યો અને બેભાન થઈ ગયા. યુધિષ્ઠિર દોડતા રહ્યા, અર્જુનને બેઠા કર્યા, પાણી છાંટ્યું. અર્જુન થોડા ધ્યાનમાં આવ્યા, ટેકો રાખી અર્જુનને લઈ આવ્યા. અર્જુનને કહ્યું શ્રી કૃષ્ણ કુશળ તો છે. જો યુધિષ્ઠિર પહેલો જ પ્રશ્ન એવો નથી પૂછતા તારે પેટમાં દુખે છે, માથું દુખે છે, શું થયું છે, બીપી વધ્યું છે, ના, શ્રી કૃષ્ણ કુશળ તો છે. અર્જુને માથું દુખાવ્યું. શ્રી કૃષ્ણની રાણીઓ તો કુશળ છે, દ્વારકામાં કોઈ આપત્તિ તો નથી આવી. હજુ અર્જુન કઈ બોલે ને પેલા યુધિષ્ઠિર બોલવા લાગ્યા, તારા હાથે કોઈ બ્રાહ્મણનું અપમાન તો નથી થયું. તું આટલો બધો એકદમ નિરાશ બનીને આવ્યો છે, મને લાગે છે તારાથી કોઈ દુષ્કર્મ થયું છે. તે કોઈ સ્ત્રીને વચન આપ્યા પછી તું ફરી તો નથી ગયો. તે કોઈ દિન દુખિયારાનું હૃદય તો નથી દુભાયું. તારા હાથે કોઈ ગાયના ઉપર હાથ તો નથી ઉપડ્યો. કોઈ શરણાગતમાં તારી પાસે મદદ માંગવા આવ્યું હોય અને તે મદદ નથી આપી, એવું તો નથી થયું. જો એના પ્રશ્નો કેટલા સુંદર છે. અર્જુન આટલો બધો તું નિરાશ કેમ છે? આમ પાણી છાંટ્યું. અર્જુનની થોડીક સભાના અવસ્થા થઈ અને અર્જુનજી બોલવા લાગ્યા, સખેતિ મત્વા યદુતમ પ્રસંગમ. અરે મોટાભાઈ શું કહું, હું જેને મારો મિત્ર માનતો હતો અને હું મિત્ર માનું નહીં, એ મને મારો મિત્ર માનતા હતા અને એ મોટા હતા, એ મારા ખભે હાથ મૂકે એમાં કાંઈ ખોટું નહીં, પણ હું ખુદથી ક્યારેક તેના માથે ખભે હાથ મૂકી દેતો હતો. એવા શ્રી કૃષ્ણ આપણને છોડીને ચાલી ગયા છે. મોટાભાઈ શું કહું, શ્રી કૃષ્ણ હવે આ ધરા ઉપર નથી. મોટાભાઈ હું ત્યાંથી નીકળ્યો અને મને રસ્તામાં સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ લીલાનું સંસ્મરણ કર્યું છે. મોટાભાઈ હવે હું મિત્ર કહીને કોને બોલાવીશ? અરે આપણો આધાર ચૂકવાઈ ગયો છે. કોઈ મકાન હોય, એના થાંભલા હોય અને થાંભલાઓ પડી જાય તો મકાનનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. મોટાભાઈ પાંડવોનો આધાર રહ્યો નથી, જેના આધારે પાંડવોનું નામ હતું, જેના કારણે આપણે આ નદીને તરી શક્યા, અરે આ મહાસાગર જેવું મહાભારતનું યુદ્ધ જીતી શક્યા, એ શ્રી કૃષ્ણ આપણી વચ્ચે નથી. મોટાભાઈ શ્રી કૃષ્ણ આપણને છોડીને ચાલી ગયા. જતા જતા શ્રી કૃષ્ણે મને પણ કહ્યું કે આ રાણીઓને લઈને જાઓ, હવે આ દ્વારકાનું આયુષ્ય પૂરું થયું છે. મને ઉપદેશ આપ્યો, મને કહ્યું તું અહીંયાથી જા, મોટા ભાઈને મને યાદ આપજે, કુંતાજીને યાદ આપજે અને શ્રી કૃષ્ણ ધરાધામને છોડી અને અનંતની યાત્રા, અરે
મારે પોતાના સ્વધામમાં શ્રી કૃષ્ણને ગમન કરવું છે. મોટા ભાઈ શ્રી કૃષ્ણના ગયા પછી હું તો સાવ નિરાધાર થઈ ગયો છું. કોઈ વાછરડું જન્મે અને એની માં મરી જાય તો વાછરડાની જે દશા થાય, અર્જુન કહે છે મોટા ભાઈ મારા માટે તો એવી દશા થઈ છે. મોટા ભાઈ વધારે કોઈ લતા હોય, કોઈ વેલ હોય અને વૃક્ષના આધારે ટકી રહી હોય, પણ વાવાઝોડું આવે અને વૃક્ષ ઉખડી જાય પછી લતા પોતાનું અસ્તિત્વ ટકાવી શકતી નથી. મોટા ભાઈ હવે મારાથી નહીં જીવી શકે. હજુ આ વાતચીત કરે છે એટલામાં કુંતાએ સાંભળ્યું કે શ્રી કૃષ્ણે સ્વધામગમન કર્યું છે અને કુંતાજી પડ્યા અને પ્રાણ છૂટી ગયા. કોઈની યાદમાં કોઈનો પ્રાણ છૂટે અથવા કોઈના મર્યા પછી કોઈ પોતાનો પ્રાણ છોડે એ બહુ અઘરી વાત છે. રામજીના વીરામાં દશરથે પ્રાણ છોડ્યો અને શ્રી કૃષ્ણના વીરામાં કુંતાજી પોતાનો પ્રાણ છોડ્યો. એટલે કુંતાજીનો પ્રાણ છૂટી ગયો. યુધિષ્ઠિરે તરત જ સંકલ્પ કર્યો જો શ્રી કૃષ્ણને આ ધરા ઉપરથી વિદાય લીધી હોય તો હવે આપણે પણ આ પૃથ્વી ઉપર રહેવું. શ્રી રામ જય રામ જય જય. હવે આપણે પણ આ પૃથ્વી ઉપર રહેવું નથી. તરત જ નિર્ણય કર્યો. પરીક્ષિતને બોલાવ્યો, બ્રાહ્મણોને બોલાવ્યા, કહ્યું પરીક્ષિતનો રાજ્યાભિષેક કરો. પરીક્ષિતની ઉંમર બહુ નાની હતી. 14 વર્ષની ઉંમરમાં પરીક્ષિતે રાજતિલક કર્યું. પરીક્ષિતને રાજગાદી ઉપર બેસાડી અને પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ અને દ્રૌપદી છ લોકોએ હિમાલયમાં પ્રયાણ કર્યું. હિમાલય જવા માટે નીકળ્યા અને પાંડવો હિમાલયમાં બદ્રીનાથ પહોંચ્યા. જો કેદારનાથના દર્શન કરીને પછી બદ્રીનાથ ગયા છે. આમ પણ યાત્રા કરવા જાઓ તો મહત્વ એવું જ છે, પહેલા કેદારનાથના દર્શન કરવાના પછી બદ્રીનાથના કરવાના. બદ્રીનાથ એ કેદારેશ્વરનું ધામ છે અને કેદારનાથ જઈને દર્શન ન થાય તો પણ બદ્રીનાથની સીડીઓ ચડો એટલે મુખ્ય સીડીઓથી પાર કરીને જ્યાં ગરમ કુંડ છે એની બાજુમાં એક બીજી સીડી છે, ત્યાં તમે ચડો તો જમણી બાજુ આદિ કેદારેશ્વરનું મંદિર છે. એટલે કેદારેશ્વરના ત્યાં દર્શન કર્યા પછી બદ્રીનાથ દર્શન આપે છે. પાંડવો કેદારનાથ ગયા, ત્યાંથી બદ્રીનાથ ગયા. બદ્રીનાથથી આગળ માણા ગયા. માણાથી આગળ સરસ્વતી જે પુલ છે એને ભીમપુલ કહેવાય છે. એ સરસ્વતીને પાર કરવા માટે બાકી પાંડવો તો અમે તો પાર કરી જશું, પણ દ્રૌપદીની પાર કરવાની હિંમત નહોતી. એટલે ભીમે એક શિલા ઉપાડી અને નદીની ઉપર મૂકી દીધી. એટલે શિલાનું નામ ભીમશિલા છે અને ભીમપુલ તરીકે ઓળખાય છે. એના ઉપરથી આમ પ્રયાણ કરી અને કિનારે પહોંચ્યા. ધીરે ધીરે ઉપર ચડવા લાગ્યા. થોડાક આગળ ગયા અને દ્રૌપદીના પગ લપસવા લાગ્યા. દ્રૌપદી આમ નીચે પડી ગયા અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા પાંચે પતિઓને હાથ જોડી અને દ્રૌપદીનું પ્રાણપાન કર્યું. એટલે ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું, મોટા ભાઈ આ દ્રૌપદી આટલા વહેલા શરીર છોડીને જતા રહ્યા, આપણને પણ છોડીને જતા રહ્યા, એનું કારણ શું? યુધિષ્ઠિરે કહ્યું, અર્જુન જવાનું બધાનું નક્કી છે, તારું ને મારું પણ નક્કી છે. ભીમ, તારું ને મારું જવાનું નક્કી છે, પણ આ દ્રૌપદીએ 5 પતિ હોવા છતાં સૌથી વધારે પ્રેમ અર્જુનને કરતી હતી. એટલે પક્ષપાતના કારણે કરી એનું શરીર વહેલા છોડ્યું છે. જીવનમાં પક્ષપાત કરવો નહીં. થોડાક આગળ અને નકુલનું શરીર છૂટ્યું. નકુલ આમ પડ્યા એટલે ભીમે ફરી કહ્યું, આ નકુલનું શરીર છૂટ્યું એનું કારણ શું છે? અને કહ્યું, આ નકુલને પોતાના રૂપનું અભિમાન હતું. એ રૂપાળો બહુ હતો, એને પોતાના રૂપનું અભિમાન હતું, એના કારણે એનું શરીર છૂટ્યું. ઘણા લોકોને રૂપનું બહુ અભિમાન હોય, કોઈ એમાં ના નહીં, જેની પાસે જે હોય એનું અભિમાન હોય. પણ આજકાલ તો રૂપાળા ન હોય તો રૂપાળા દેખાવાની પ્રતિયોગિતા ચાલે. કેટલાક તો એટલા બધો ક્રીમ અને પાવડર લગાડીને આવે. અહીંયા તો સારું છે, આપણે તે બહેનો બહુ ઓછું લગાડે, પણ બાકી ક્રીમ ને પાવડર એટલો બધો લગાડીને આવે તમને એમ લાગે કે પેલી બકરી હોય ને એ લોટના ડબ્બામાં મોઢું ગાળીને બહાર આવી હોય એવું લાગે. હા, લગાડો તો ખરા, પણ એટલો બધો ના લગાડો એવું લાગે. નકુલને રૂપનું અભિમાન હતું એટલે એનું શરીર. આગળ ગયા, સહદેવનું શરીર પડી ગયું. ફરી ભીમે પૂછ્યું, મોટા ભાઈ આ સહદેવનું કારણ શું? બોલે એને જ્યોતિષ બહુ સારું જાણતો હતો, પણ એ પૂછ્યા વગર કોઈને કહી શકતો નહોતો. એટલે અંદરથી મૂંઝાતો હતો અને પરિણામે એનું શરીર છૂટ્યું. આગળ ગયા, અર્જુનનું શરીર છૂટ્યું. ભીમે ફરી પૂછ્યું, મોટા ભાઈ
આ અર્જુનનું શરીર છૂટે છે. યુધિષ્ઠિરે કહ્યું, આ અર્જુન છે ને, એ પોતે પોતાની પ્રતિજ્ઞા પાળી શક્યો નહોતો. એક વખત પ્રતિજ્ઞા કર્યા પછી જો એને ન પાળો તો એના કારણે એના મનમાં મૂંઝવણ થતી હતી. એ પ્રતિજ્ઞા ન પાળી શકવાના કારણે એની મૂંઝવણના કારણે એનું શરીર છૂટે છે. આગળ ગયા ભીમ પોતે લખી અને શરીર છૂટે પહેલા એની પહેલા બે હાથ જોડી યુધિષ્ઠિરને કહ્યું, મોટા ભાઈ હવે હું પણ જાઉં છું, મને મારું પણ કારણ કહી દો. અને યુધિષ્ઠિરે કીધું, તારી ભોજનમાં અતિ આસક્તિ હતી, ઘણી આસક્તિ કોઈ વસ્તુમાં રાખવી નહીં, તે ભોજનમાં ખૂબ આસક્તિ રાખી, પરિણામે તારું શરીર પણ છૂટશે. હવે યુધિષ્ઠિર એકલા, પણ એકલાનો હરિદ્વારથી ચાલ્યા અને જતા હતા ત્યારે કૂતરો એમની સાથે પાંચે પાંચના શરીર છૂટ્યા પણ કૂતરો સાથે હતો. અને છેલ્લો સમય આવ્યો અને હવે તો ત્યાં યુધિષ્ઠિર ઊભા રહ્યા, આગળ જવાની કોઈ જગ્યા નથી. અને એ જ વખતે આકાશમાંથી વિમાન ઉતર્યું અને વિમાનમાંથી ઉતરેલા પાર્ષદોએ કહ્યું, અમે તમને લેવા આવ્યા છીએ, મહારાજ આ વિમાનમાં પધારો. યુધિષ્ઠિરે કહ્યું, આપ કોણ છો? બોલે, અમને ભગવાને વૈકુંઠમાંથી મોકલ્યા છે, ઇન્દ્રનો આદેશ છે કે તમે અમને લઈ આવો, એટલે વિમાન લઈને તમને લેવા માટે આવ્યા છે. યુધિષ્ઠિરે કહ્યું, આઈશ, મને વાંધો નથી, પણ આ કૂતરાને પહેલા બેસાડો, પછી હું બેસીશ. એમણે કહ્યું, કૂતરા માટે થોડું સ્વર્ગ છે, સ્વર્ગ કૂતરાઓ માટે નથી, એ તો નીચીઓની છે, એને અમે લઈ જઈ શકીએ નહીં. યુધિષ્ઠિરે બે હાથ જોડીને કહ્યું, જેણે મને અત્યાર સુધી સાથ આપ્યો, દ્રૌપદી, નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ પણ સાથ ના આપી શક્યા, એટલો સાથ આ કૂતરાએ આપ્યો છે. હવે એનો સાથ હું છોડું તો મારી ગદ્દારી કહેવાય, એટલે હું એનો સાથ છોડી શકતો નથી. મારે સ્વર્ગમાં નથી આવું, તમે પાછા જાઓ. જો સ્વર્ગમાંથી વિમાન આવ્યા પછી પણ યુધિષ્ઠિર એવું કહે છે કે જો મને જેણે સાથ આપ્યો છે એનો સાથ હું ન નિભાઈ શકું તો એ યોગ્ય નથી. માણસ આવો વિચાર નથી કરતો. અને પેલા સ્વર્ગમાંથી આવેલા દૂતોએ કહ્યું કે પ્રભુ, વાત તો તમારી સાચી છે, પણ અમને એવો આદેશ નથી. અને યુધિષ્ઠિર ત્યાં જ બેસી ગયા. યુધિષ્ઠિરે કહ્યું, અહીંયા બેસીને ભગવાનનું સંકીર્તન કરશું, મારા માટે તો આ જ સ્વર્ગ છે. અને જ્યારે યુધિષ્ઠિર આમ બેસી ગયા અને બિલકુલ આપવાની ધરાર ના પાડી ત્યારે કૂતરાએ પોતાનું રૂપ બદલ્યું અને એમાંથી ઇન્દ્રદેવ પ્રગટ થયા. અને ઇન્દ્રએ કહ્યું, હું તમારી પરીક્ષા લેવા માટે કૂતરો બનીને આવ્યો. જો આ યુધિષ્ઠિર ધર્મરાજ છે, એટલે એમનું નામ ધર્મરાજ છે. પોતાના જીવનમાં ખોટો વિચાર સુદ્ધા જેણે નથી કર્યો, એ ધર્મરાજનું વ્યક્તિત્વ છે. આજના નેતાઓ જેવા નથી, એમની તો વાત જ છે. અને એ ધર્મરાજે પણ સદેહે સ્વર્ગમાં જવા માટે વિમાનમાં પ્રયાણ કર્યું અને ઇન્દ્રદેવ જાતે એમને લઈને ગયા. પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું અને એના પછી અહીંયા કથાનો તંતુ બાંધતા સુતજી શૌનકાદી ઋષિઓને કહે છે કે પરીક્ષિતનું રાજ્ય શરૂ થયું. આ પરીક્ષિત રાજા તરીકે બહુ સુંદર રાજ્ય કરતો હતો. એણે અશ્વમેધ યજ્ઞ કર્યો, વાજપેયી યજ્ઞ કર્યો, ઘણા બધા યજ્ઞ કર્યા. અને આ પરીક્ષિત કરતો એક દિવસ વનમાં ગયો અને વનમાં એણે એક દૃશ્ય જોયું. પરીક્ષિત વનમાં શું જોવે છે? એક ગાય ઊભી છે. એ ગાયની આંખમાંથી આંસુ આવે છે. ગાયની આંખમાંથી આંસુ સર્જાયા છે. એની સામે એક બળદ ઊભો છે, એટલે વૃષભ ઊભો છે. અને આ આંખલો એટલે વૃષભ જે ઊભેલો છે એ વૃષભના 3 પગ કપાઈ ગયા છે. એક પગ ઉપર વૃષભ ઊભો છે અને થરથર કાપી રહ્યો છે અને મૂત્ર કરી રહ્યો છે. એનું મૂત્ર છૂટી રહ્યું છે, આંખમાંથી આંસુ વળી રહ્યા છે, 3 પગ કપાઈ ગયેલા પડ્યા છે, એક જ પગ ઉપર ઊભેલો છે અને ગાય બાજુમાં બેસી રડી રહી છે અને પુકાર કરી રહી છે. હવે પરીક્ષિત જોવે છે એક શુદ્ર જેવો દેખાતો, કાળા ડિબાંગ કલરનો, માથે મુકુટ પહેરેલો, કાળો માણસ રાજા જેવો દેખાય છે. એણે આમ તલવાર હાથમાં લીધેલી છે અને પેલા વૃષભનો ચોથો પગ કાપવા માટે ઊભો કર્યો છે. આ ચોથો પગ કાપવા જાય અને ગાયની આ દશા જોઈ અને રાજા પરીક્ષિતે પોતે ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને બાણ ચડાવીને પડકાર કર્યો, ખોબી જા. અને જેવો પડકાર કર્યો અને આમ સરસંધાન કર્યું એટલે પેલો રાજા એકદમ હલી ગયો અને એને પોતાના શસ્ત્રો છોડ્યા. દીન વચ્ચરણં ગતઃ, અને દીનની જેમ, ગરીબની જેમ પરીક્ષિતના ચરણોમાં આવી અને પડ્યો. પાહી પાહી, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. પરીક્ષિતે તું કોણ છે? અને જ્યારે પરીક્ષિતે પૂછ્યું ત્યારે એણે પોતાનો પરિચય આપ્યો. મારું નામ કલિયુગ છે, હું કલી છું.
તમારો સમય પૂરો થયો, દ્વાપર યુગ પૂરો થયો છે, મારો પ્રવેશ થઈ ચૂક્યો છે. જો આ નિયતિ છે, એક પછી બીજો યુગ આવે છે. પ્રભુ, આ ભગવાનનું સર્જન છે, બ્રહ્માજીની આજ્ઞા છે, એટલે મારે અહીંયા આવવાનું થયું છે. પણ તો ત્યાં 3 પગ કેમ કાપી નાખ્યા? આ છે કોણ? કલિયુગે કહ્યું, આ ધર્મ છે. આ જે વૃક્ષો દેખાય છે એ ધર્મ છે. આ ધર્મના 4 ચરણ છે. 4 ચરણ કયા કયા છે? સત્ય છે, તપ છે, દયા છે અને દાન છે. આ 4 ધર્મના પગ છે. એમાંથી 3 પગ મેં કાપી નાખ્યા છે. એટલે સત્યનો, તપનો અને દયાનો પગ કપાઈ ગયો છે. કલિયુગમાં કેવલ દાનના આધારે ધર્મ રહેલો છે. એક દાન કરવા માત્રથી કલિયુગમાં ઉદ્ધાર સંભવ છે. કલિયુગમાં દાન ધર્મ બચ્યો છે. બાકીના 3 પગ મેં કાપી નાખ્યા છે. અને આ ગાય છે, બોલે આ પૃથ્વી દેવી છે. ધર્મ પૃથ્વીનો પતિ છે. આ પૃથ્વી આ ધર્મની આવી દશા જોઈ અને રડતી રહી છે. અને આ પૃથ્વીને તમે સંરક્ષણ આપ્યું છે. પ્રભુ, હવે તમે કહો, મારા માટે શું આપ્યા છે? કલિયુગને પરીક્ષિત કહેવા લાગ્યા, જો કલિયુગ, તું શરણમાં આવ્યો છે અને ત્યાં હાથ જોડ્યા છે, શસ્ત્ર છોડ્યા છે. હું શરણાગતની હત્યા કરતો નથી, પણ એક શરત છે, તું મારું રાજ્ય છોડી અને બહાર જતો હોય, મારા રાજ્યમાં નહીં. એટલે કલિયુગે કીધું, પ્રભુ, તમારું રાજ્ય છોડીને જવાનું કહેતા હોય તો કઈ જગ્યાએ તમારું રાજ્ય નથી એ કહો. આખી પૃથ્વી ઉપર તમે એક સમ્રાટ છો, બાકીના બધા રાજાઓ તો તમારા હાથ નીચે કામ કરે છે, તો તમારું રાજ્ય તો આખી પૃથ્વી ઉપર છે. એનો મતલબ તમારે પૃથ્વીને છોડી દેવી પડે એવો થાય. પ્રભુ, આવું થઈ શકે નહીં. મને થોડીક જગ્યા આપો, હું રહેવા માટે તૈયાર છું. પરીક્ષિતે પહેલા તો ના પાડી, પણ જ્યારે એને કાકલુજી કરી અને પરીક્ષિતને કહ્યું, મને થોડીક જગ્યા આપો, અને ત્યારે પરીક્ષિતે કીધું, જા, તને એક જગ્યા આપું છું, જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં જઈને રહે. કહ્યું, પ્રભુ, આ તો જગ્યા નાની પડે, થોડીક મોટી જગ્યા આપો. બોલે, જ્યાં હિંસા થતી હોય ત્યાં જઈને રહે. કલિયુગે કીધું, હજુ પણ જગ્યા થોડી નાની પડે. તમારું શરીર મોટું હોય, ખુરશી નાની હોય, બેસવા જાઓ તો શું થાય? એટલે પરીક્ષિતે કીધું, મારું શરીર મોટું છે કલિયુગે અને આ જગ્યા નાની પડે છે, થોડીક વધારે જગ્યા આપો. પરીક્ષિતે કીધું, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં જઈને રહેવું. એને કહ્યું, હજુ પણ થોડી જગ્યા મોટી આપો. અને પરીક્ષિતે કીધું, જાત રૂપમ, જ્યાં સોનું હોય ત્યાં જઈને રહેજે. એટલે સોનામાં પણ કલિયુગનો વાસ છે. યત્ર ધર્મ ચતુર્વિધમ, જ્યાં 4 પ્રકારના અધર્મ થતા હોય ત્યાં તને રહેવાની છૂટ. કલિયુગ પ્રસન્ન થયો અને કલિયુગે ભગવાન પરીક્ષિતના ચરણોમાં પ્રાર્થના કરી. કલિયુગ ત્યાંથી રવાના થયો. પરીક્ષિતે પેલા બળદના 3 પાદ પાછા જોડ્યા અને પરીક્ષિત પોતાના ઘરે ગયા. જો પરીક્ષિતે કહ્યું કે આટલી આટલી જગ્યાએ રહેવાની તને છૂટ છે, જ્યાં અપવિત્રતા હોય ત્યાં રહેજે, જ્યાં અધર્મ થતો હોય ત્યાં રહેજે, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં રહેજે, સ્ત્રીયમ સુના, જ્યાં હિંસા થતી હોય ત્યાં તને રહેવાની છૂટ છે. સોનામાં રહેવાની છૂટ છે. પરીક્ષિત ઘરે ગયા અને ઘરે ગયા પછી થોડોક સમય વીત્યો. એક સમય એવો આવ્યો કે પરીક્ષિતે પોતાના ઘરમાં એક સ્ટોર રૂમ હતો. તમે સ્ટોર રૂમ રાખો છો જેમાં બધી જૂની વસ્તુઓ નાખી દો, કામની વસ્તુઓ ના હોય નાખી દો. એ સ્ટોર રૂમ આમ ખોલ્યો અને જોયું તો અંદર બાપ દાદાના વખતના ઘણી બધી વસ્તુઓ સંગ્રહાયેલી પડી હતી. આ પાંડવોએ જેટલા જેટલા રાજાઓ ઉપર વિજય મેળવ્યો એના બધાના મુકુટ લઈ ગયા. એમાં એક લોખંડની સંદૂક હતી. આમ સંદૂક ખોલી એમાંથી બહુ મોટો અને જબરદસ્ત મુકુટ નીકળ્યો. આ મુકુટ પરીક્ષિતે જોયો, બહુ સરસ છે, અને પોતાના માથા ઉપર મૂક્યો. આ મુકુટ જરાસંધનો હતો. જ્યારે જરાસંધનો વિજય કર્યો ત્યારે મુકુટ લઈને આવેલા એ મુકુટ અહીંયા પડેલો એ મુકુટ પરીક્ષિતે પોતાના માથા ઉપર ધારણ કર્યો. પરીક્ષિત પોતે બાથરૂમમાં ગયા અને મૂત્ર ત્યાગ કરીને પાછા આવ્યા અને પગ ધોવાનો રહી ગયો અને પગ ધોતી વખતે અંગૂઠામાં પ્રવેશ પામી ગયો. એટલે અંગૂઠો ધોયો નહીં. પાણી રેડ્યું ખરા પણ અંગૂઠો ધોવાયો નહીં. હવે કલિયુગને મોકો મળ્યો. કલિયુગને પરીક્ષિતે પોતે છૂટ આપી હતી કે તું સોનામાં રહેજે. એટલે માથા ઉપર સોનાનો મુકુટ અને નીચે અપવિત્રતા, એમાંથી અંગૂઠામાંથી આ કલિયુગે પરીક્ષિતની અંદર પ્રવેશ કર્યો.
આ પરીક્ષિત એક વખત શિકાર કરવા માટે નીકળ્યા, માથે આ સોનાનો મુકુટ પહેરેલો છે. પરીક્ષિત એ ભૂલી ગયા કે મેં આને કહ્યું છે કે તને સોનામાં રહેવાની છૂટ. જો પરીક્ષિતે આટલી બધી છૂટ આપી અને કલિયુગે કીધું હજુ મને થોડી છૂટ જોઈએ છે, હજુ વધારે છૂટ આપો, એટલે પરીક્ષિત કે ભારત જ્યારે આઝાદ થાય અને સંસદ બને તો એમાં જે 544 બેઠા ને એમની ખોપરી જઈને ઘૂસી જશે. આ બધા અધર્મ ક્યાં થાય છે? ભાગવતમાં લખ્યું તો કહેવાય નહીં કે મારા જ્ઞાનને અંદર કહેવાય નહીં. આ જેટલા અધર્મ બતાયા છે ઠેકાણા, અરે કલિયુગ પ્રવેશ કરે નહીં પેલા તો રાહ જોઈને બેઠા છે સંસદમાં કે કલિયુગને બોલાવે છે, આ અમારી અંદર, આ અમારી અંદર, આ સ્થિતિ થઈ છે. પરીક્ષિત પોતે નીકળ્યા શિકાર કરવા માટે અને ગયા, ક્યાંય શિકાર મળ્યો નહીં અને ઘામતા ઘૂમતા આગળ ગયા. ખૂબ તરસ લાગી, વ્યાકુળ થવા લાગ્યા. ઘોડા ઉપર બેઠેલા હતા, પાણી પીવાની ઈચ્છાથી એમણે જોયું તો કેટલાક પક્ષીઓ ઉડતા હતા. વિચાર કર્યો ત્યાં કોઈ નદી હશે. પરીક્ષિત એ બાજુ ગયા અને જોયું તો એક આશ્રમ હતો અને આશ્રમમાં એક ઋષિ બેઠેલા હતા. પણ ઋષિ ધ્યાનમગ્ન હતા અને ધ્યાનમાં ભગવત સ્મરણ કરતા હતા અને ભગવત સ્મરણ કરતા હતા. ઈશ્વરનું ચિંતન ચાલતું હતું. ધ્યાનમાં એવા મગ્ન હતા કે કોણ આવ્યું છે અને કોણ ગયું છે એમને ખબર નહોતી. આ શમિક નામના ઋષિ હતા અને શમિક ઋષિ જ્યારે ધ્યાનમાં મગ્ન હતા અને પરીક્ષિત ત્યાં આવ્યો. પરીક્ષિતે કીધું આ ઋષિને કંઈક ભાન છે? એક રાજા એના ત્યાં આવ્યો છે અને રાજાનું સ્વાગત કરતો નથી, રાજાના સત્કાર માટે ઊભો થતો નથી, અરે મને પૂછતો નથી. જો આ કલિયુગનો પ્રવેશ થયો એનું પરિણામ. બાકી પાંડવોના વંશમાં જન્મેલો રાજા આવી ભાષા બોલે બ્રાહ્મણો માટે એ સંભવ નથી. પણ કલિયુગ બોલવડાવે છે અને કલિયુગના પ્રવેશના કારણે પરીક્ષિત બોલવા લાગ્યો અને સમજણ નથી, મારું સ્વાગત કરતો નથી. પણ ઋષિને તો જાણે કોઈ ફરક પડતો. અને શું કર્યું? ત્યાં એક મરેલો સાપ પડ્યો હતો. પરીક્ષિતે પોતાના ધનુષ્યની નોકથી પેલાને સાપને ઉપાડ્યો અને ઋષિના ગળામાં નાખ્યો. આ ઋષિનો અપમાન કરી અને પરીક્ષિત ત્યાંથી ઘોડો લઈને રવાના થયો. આ શમિક ઋષિનો એક પુત્ર હતો, એનું નામ શૃંગી હતું. આ શૃંગી બાળકો સાથે રમવા માટે ગયો અને રમતો તો એમાં કોઈએ આવીને કહ્યું, અરે રે તારા પિતાજીના ગળામાં કોઈએ સાપ નાખ્યો છે. અને આ શૃંગી એકદમ ક્રોધે ભરાયો, દોડતો દોડતો ત્યાં આવ્યો, પિતાજીના ગળામાં સાપ લટકતો જોયો અને શૃંગીએ ત્યાં વહેતી નદીમાંથી આમ કૌશિકી નદીનું પાણી હાથમાં લીધું અને તસ્ય લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની, આમ હાથમાં પાણી લઈ સંકલ્પ કરી ધ્યાનમાં જોઈને કહ્યું, જેણે મારા પિતાનું અપમાન કર્યું છે, આ ઋષિનું જેણે અપમાન કર્યું હોય એ ગમે તે ભલે રાજા ઇન્દ્ર હોય તો પણ ઇતિલંઘિત મર્યાદમ, હે રાજા તે તારી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. બ્રાહ્મણના બાળકનો શાપ છે તક્ષક સપ્તમે હની, આજથી 7મા દિવસે તક્ષક નાગનો નાગ તને કરશે તારું મોત થશે. જો આ ભારત વર્ષના બ્રાહ્મણ બાળકની હિંમત જો, એક નાનકડો બાળક પણ રાજાને શાપ આપવાની હિંમત રાખે છે. બ્રાહ્મણો સાધારણ નથી. પરશુરામનું વર્ણન કર્યું ત્યારે લખ્યું ઇદમ શસ્ત્રમ ઇદમ શાસ્ત્રમ શાપાદપી શરાદપી, જે શાપ પણ આપી શકે અને સરસંધાન પણ કરી શકે એ બંને હિંમત બ્રાહ્મણોમાં છે. બ્રાહ્મણને કોઈ જેમ તેમ ન સમજે અને એટલે ભારત વર્ષનો બ્રાહ્મણ એની આ હિંમત અને એને રાજાને શાપ આપ્યો અને જેવું આમ પાણી છોડ્યું અને ઋષિએ આંખ ખોલી અને જેવી ઋષિએ આંખ ખોલી અને ઋષિ બોલ્યા, અરે તે શું કર્યું? આ શાપ કોને આપ્યો? કેમ આપ્યો? શા માટે આપ્યો? શૃંગીએ કીધું, પિતાજી તમારા ગળામાં જોવો. અને ઋષિ આમ ગળામાં જોયું, મરેલો સાપ આમ દૂર ફેંક્યો. ઋષિ ઊભા થયા, હાથ ધોયા, કહ્યું બેટા શું થયું કે તો ખરા. કહ્યું અહીંયા કોઈ માણસ આવેલો અને એણે તમારા ગળામાં મરેલો સાપ નાખ્યો, તમારું અપમાન કર્યું, મારાથી જોવાયું નહીં અને મેં એને શાપ આપ્યો છે. ઋષિ આમ સમાધિ લગાડીને જોયું, અરે આ તો રાજા પરીક્ષિત હતા. શૃંગી તને ખબર નથી આ રાજા પરીક્ષિત કોણ છે? આ તો ધર્મરાજ છે. અરે પાંડવોના વંશમાં જેની શ્રી કૃષ્ણે રક્ષા કરી, પરમાત્માએ જેની ગર્ભમાં રક્ષા કરી એ પરીક્ષિત છે. અને રાજા તો દેવાંશી છે. રાજા સાધારણ નથી. જેમ દેવની પૂજા થાય એમ રાજાની પણ પૂજા થાય છે. રાજા દેવાંશી છે, એના ઉપર આવો અત્યાચાર કરાય નહીં. અને બ્રાહ્મણો તો ક્ષમા માટે જાણીતા છે. અરે ક્ષમા વીરસ્ય ભૂષણમ, જેમ વીર બીજાને ક્ષમા આપે એનું આભૂષણ છે, એમ બ્રાહ્મણો માટે પણ બીજાને ક્ષમા કરવું, માફ કરવું એમનું આભૂષણ છે. અરે એને ભૂલ કરી તો આપણાથી ભૂલ ના થાય.
રાજાએ ભૂલ કરી હોય તો પણ આ ધર્મરાજ છે, એમનો વંશ છે અને માટે માંગ કરવાને લાયક છે. તે ભૂલ કરી. બેટા તારે આવું નતું કરવું જોઈએ. શૃંગીએ કહ્યું, પિતાજી હવે તો મોઢામાંથી શાપ નીકળી ગયો, એ મિથ્યા થાય ને. હવે શું કરવું જોઈએ, તમારી આજ્ઞા આપો. કહ્યું જે થયું એ પતી ગયું, પણ હવે તું દોડતો જા અહીંયાથી, રાજાના દરબારમાં જા, હસ્તિનાપુર પહોંચ અને જઈને પરીક્ષિતને સાવધાન કર. આ શૃંગી ઋષિ ત્યાંથી દોડતા દોડતા પરીક્ષિતના ત્યાં પહોંચ્યા. આ બાજુ શું થયું, પરીક્ષિત ઘરે પહોંચ્યો, મુકુટ ઉતાર્યો, સ્નાન કરીને બેઠો અને જેવી આંખો બંધ કરી એટલે પરીક્ષિતના મનમાં વિચાર આવ્યો, અરે મેં ઋષિનું અપમાન કર્યું, આ મારાથી ખોટું થયું. અહો મયાની ચ મનાર્યવત્કૃતં નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. અરે નિર્દોષ એવા બ્રાહ્મણને મેં ગળામાં સાપ નાખ્યો, મારાથી મોટો અપરાધી કોણ હોઈ શકે? કયા શબ્દનો પ્રયોગ કર્યો? અહો મયા નીચ મનાર્યવત્કૃતં. અરે મેં નીચ અનાર્યના જેવું કામ કર્યું. તમે લોકો 5મા ધોરણમાં 6થા ધોરણમાં ભણ્યા હશો. આપણને એવું ભણાવવામાં આવતું કે આર્યો બહારથી આવ્યા, અહીંયા દ્રવિડો રહેતા હતા, આર્યો દ્રવિડોને ખદેડી મૂક્યા. અરે અહીંયા પરીક્ષિત બોલે છે, અહો મયા નીચ મનાર્યવત્કૃતં. મેં અનાર્યના જેવું કામ કર્યું. આ અનાર્ય શબ્દ આર્ય શબ્દનો વિરોધી શબ્દ છે. તો આજથી 5000 વર્ષ પહેલા વેદવ્યાસે અનાર્ય શબ્દ પણ લખ્યો. એટલે આર્ય શબ્દ છે તો જ અનાર્ય શબ્દ આવે. બીજી વાત, વાલ્મીકી રામાયણ એટલે આજથી 17 લાખ વર્ષ પહેલા વાલ્મીકી સીતાના મોઢે રામજી માટે કયો શબ્દ બોલે છે? આર્યપુત્ર. ત્યાં આર્ય શબ્દ છે એટલે આર્યો બહારથી આવ્યા. આ જુઠ્ઠાણું આપણને ભણાવવામાં આવે છે. અને એટલે આર્યો બહારથી નથી આવ્યા, આર્યો આ દેશના વતની છે. અરે આ દેશનું નામ જ આર્યાવર્ત છે. અને પરીક્ષિત બોલ્યો છે, અહો મયા નીચ મનાર્યવત્કૃતં. અનાર્યના જેવું કામ એટલે જે ઉત્તમ કામ કરે એને કહેવાય આર્ય, જે નીચ કામ કરે એને કહેવાય અનાર્ય, જે શાસ્ત્ર વિરોધી કામ કરે એને કહેવાય અનાર્ય, જે સંસ્કૃતિ વિરોધી કામ કરે એને કહેવાય અનાર્ય. મેં અનાર્યના જેવું કામ કર્યું છે. તમે જ્યારે વિચાર આવે કે આ બ્રાહ્મણો જેમ તેમ કમાઈ રહ્યા છે, આ મંદિરો જેમ તેમ લૂંટી રહ્યા છે, આ ગાયો માટે સરકાર ખોટા પૈસા, આવો જ્યારે મગજમાં વિચાર આવે તો સમજી ચાલો તમારામાં અનાર્ય વૃત્તિનો પ્રવેશ થઈ ચૂક્યો છે. તમને જ્યારે મંદિરોની વિરુદ્ધમાં વિચાર આવે, બ્રાહ્મણોની વિરુદ્ધમાં આવે, યજ્ઞની વિરુદ્ધમાં વિચાર આવે, કથાની વિરુદ્ધમાં વિચાર આવે, શાસ્ત્રની વિરુદ્ધમાં વિચાર આવે એટલે સમજી ચાલો તમારામાં અનાર્ય વૃત્તિ વિકસિત થઈ છે. અને એટલે પરીક્ષિત બોલ્યો છે, અહો મયાની ચ મનાર્યવત્કૃતં નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. અરે આ તેજસ્વી બ્રાહ્મણે મારું શું બગાડ્યું? મેં નિરાગસી ગૂઢ બ્રહ્મણિ તેજસી આ નિરાશ બ્રાહ્મણને કોઈ કારણ વગર મેં એનું અપમાન કર્યું. ખરેખર હું સજાને લાયક છું. હજુ આ વિચાર કરે છે એટલામાં એક સૈનિક દોડતો દોડતો આવ્યો અને કહ્યું, બહાર કોઈ બ્રાહ્મણનો ઋષિપુત્ર તમને મળવા માંગે છે. પરીક્ષિતે કીધું, એને આદર સહિત અંદર લઈ આવો. ભલે બાળક હોય પણ બ્રાહ્મણનો બાળક છે એટલે એને આદર સહિત લઈ આવો. આદર સહિત બ્રાહ્મણ બાળકને અંદર બોલાવવામાં આવ્યો અને શૃંગી આવ્યો એટલે પરીક્ષિત ઊભા થયા અને સ્વાગત કર્યું. પ્રભુ પધારો, અહીંયા આસન ઉપર બિરાજો. અને આ બાળક બોલવા લાગ્યો, હે રાજા, હું તારો આતિથ્ય સ્વીકાર કરવા માટે નથી આવ્યો. જે ક્ષત્રિયોને જેમ પુત્રને ચોકી કરવા માટે દરવાજે બેસાડવામાં આવે છે, એમ આ દેશની ચોકી કરવા માટે ક્ષત્રિયોને રાજા તરીકે પુત્રની જેમ અમે બેસાડ્યા હતા. અને એ પુત્રાઓ અમને બસવા લાગે એ સહન નહીં થાય. અમે તમને રાજગાદી સોંપી છે. જ્યાં સુધી અમે નક્કી નહીં કરીએ ત્યાં સુધી રાજ્ય કરવાના તમે અધિકારી નથી. આ ક્ષત્રિયો તમે આટલા ઉન્મત્ત બન્યા છો, તમને રાજાનો અહંકાર આવ્યો છે, તમને ગાદી આપી હતી, એનો મતલબ અમારામાં બળ કે તેજ નથી. શું સમજો છો તમે બ્રાહ્મણોને? અને જ્યારે ઋષિપુત્રાઓ બોલવા લાગ્યો ત્યારે પરીક્ષિત નીચે બેઠા અને હાથ જોડીને કહેવા લાગ્યા, પ્રભુ મારાથી ભૂલ થઈ છે, ચોક્કસ જ મેં આજે ખોટું કર્યું છે. ખોટું કર્યું કહેવાથી મટી જતું નથી. અને એટલે પરીક્ષિત, મેં તને શાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે
તક્ષક નામનો નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. હું તો તને મારા બાપના કહેવાથી ચેતવવા માટે આવ્યો છું, બાકી તારું મોઢું જોવા નથી માંગતો. અરે મારા પિતાજીએ કીધું કે જા રાજાને ચેતવી આવ, એટલે તને કહેવા આવ્યો છું. ત્યારથી 7મા દિવસે મૃત્યુ છે, તૈયારી કરવી હોય તો કરી લેજે. આટલું કહી અને બ્રાહ્મણ બાળક વિદાય થયો. બોલીએ રામચંદ્ર ભગવાન. શાપ આપ્યો છે એ જાણ થઈ. પરીક્ષિત એકદમ ઊભા થયા. પરીક્ષિતે આંખો બંધ કરી દ્વારકાધીશનું ધ્યાન કર્યું અને ભગવાનને યાદ કરી પરીક્ષિતે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓને કહ્યું, આજ ક્ષણથી હું રાજ્યનો ત્યાગ કરું છું. પરીક્ષિતે રાજ્યનો ત્યાગ કર્યો. પરીક્ષિત આમ ઊભા થયા અને પરીક્ષિત ચાલવાની તૈયારી કરી. કોઈની આજ્ઞા લેવા ગયા નથી, કોઈની રજા લેવા ગયા નથી, કોઈને મળવા ગયા નથી. નેતાઓ પણ રાજીનામું આપે પણ ઘરના ભંડાર ભરીને પછી આપે. અહીંયા તો ઉલટું છે. પરીક્ષિત છોડીને ગયા, કશું જ જોડે લઈને નથી ગયા. શું લખ્યું છે ભાગવતકારે? બલમૃદ્ધિ કોશઃ, આખો ખજાનો ભરેલો, એમાંથી 100 જેટલી વસ્તુ પણ લીધા વગર પહેરેલા કપડે પરીક્ષિત ચાલી નીકળ્યા છે. બલમૃદ્ધિ કોશઃ, આખો ભરેલો ખજાનો. હવે તો સરકાર બદલાય ત્યારે બીજા જે લોકો આવે ને કે આ ફલાણા લોકો જે જૂના સરકારમાં બધા ખજાનો ખાલી કરીને ગયા છે, આ બધા ઘર ભરી ખજાનો ખાલી કરી. પરીક્ષિતનો ખજાનો અને તો પાંડવોના સમયનો, અને એમાંથી એક પણ વસ્તુની ઈચ્છા કર્યા વગર બલવૃત્તિ કોશ અને આમ ચાલવા લાગ્યા. અને પરીક્ષિત ચાલવા લાગ્યા. લોકોને ખબર પડી અને જેમ જેમ લોકોને ખબર પડી પરીક્ષિત રાજ છોડીને જાય છે, લોકો એમની પાછળ ચાલવા લાગ્યા. 1 2 4 5 25 500 700 લોકોની આ ભીડ થવા લાગી અને પાછળ લોકો ચાલે છે, આગળ પરીક્ષિત ચાલે છે. અને હવે તો વાત એવી બાજુએ કે વાત ફેલાઈ કે નદીના કિનારા ઉપર રહેતા ઋષિઓને, મુનિઓને, સાધુઓને, સંતોને ખબર પડી અને બધા લોકો આવો ધાર્મિક રાજા કોઈ કારણ વગર એવું શું બન્યું કે પોતે રાજ્ય છોડીને જાય છે. અને સાધુ સંતોની આમ ભરમાર થવા લાગી. પાછળ બધા લોકો ચાલવા લાગ્યા. જ્યાં પરીક્ષિત આગળ જાય છે સાધુઓ મળવા લાગ્યા અને જેમ ઋષિઓ મળે છે, સાધુઓ મળે છે, પરીક્ષિત પગે લાગવા લાગ્યા અને પગે લાગતા આગળ જાય છે. જેમ કોઈ ઋષિ મળે છે, બ્રાહ્મણ મળે છે, એને પૂછે છે જેનું મૃત્યુ નજીક હોય એની મુક્તિ કેવી રીતે થાય? શું 7 દિવસમાં મુક્તિ સંભવ છે? શું મુક્તિનો અધિકારી છું? અને જે મળે કહેવા લાગ્યા, જો મુક્તિ જોઈતી હોય તો 12 વર્ષનું તપ કરવું પડે. કોઈએ કીધું 5 વર્ષ કરવું પડે, કોઈએ કીધું આ જન્મની આવતા જન્મે થાય તો અઘરી વાત છે, કોઈએ કીધું કમસે કમ 2 વર્ષ તો લાગે. પરીક્ષિત પૂછતા જાય છે, આગળ ચાલતા જાય છે અને ગંગાનો કિનારો હતો. જો જમુનાના કિનારેથી નીકળ્યા અને ગંગાના કિનારા ઉપર પહોંચ્યા અને ગંગાના કિનારા ઉપર જઈ અને પરીક્ષિત એક વટવૃક્ષ એટલે વડલાનું ઝાડ છે એની નીચે જઈને બેઠા. અને જ્યાં પરીક્ષિત બેઠા, ઋષિઓ, મુનિઓ, સાધુઓ, સંતો એની બાજુમાં અંગોઠ પડી ગયા અને બધા જ લોકો આમ શાંતિથી બેઠા છે. અને પરીક્ષિત આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કરે છે, ઈશ્વરનું સ્મરણ કરી ગંગાનું જળ હાથમાં લીધું અને હાથમાં લઈ અને પરીક્ષિત બોલવા લાગ્યા, આજથી 7 દિવસ સુધી હું અન્ન કે પાણી ગ્રહણ કરીશ નહીં. અનાજ અને પાણીનો પણ ત્યાગ કર્યો. અને કહેવાય છે પ્રાયોપવેશન વ્રત. હું મારું શરીર છૂટે ત્યાં સુધી કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરીશ નહીં. એ બધું છોડી પરીક્ષિતે ગંગા સ્નાન કર્યું અને આઈને સામે ગોઠવાયા. હજુ તો એ બેઠા છે, હજુ કઈ આગળ ચર્ચા ચાલે એની પહેલા એક ચમત્કાર થયો, એક આશ્ચર્યજનક ઘટના ઘટી. શું ઘટી? વેદવ્યાસ બહુ સરસ લખે છે. તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો. એ જ વખતે ભગવાન વેદવ્યાસના પુત્રનું પ્રાગટ્ય થયું. આવ્યા એવું નથી લખ્યું, ત્યાં ભગવાન વેદવ્યાસના પુત્ર આયા નહીં. તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો. જાણે અચાનક પ્રગટ થયા. શ્યામં શરીરમ પિચ્છવયોંગ્યલક્ષ્મ્યા. આખું શરીર શ્યામ છે. સુખદેવજીનું પ્રાગટ્ય થયું. બોલો સુખદેવજી મહારાજની જય. તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો. અને વ્યાસ પુત્ર સુખદેવજી આમ આવવા લાગ્યા. કેવા લાગતા હતા? શ્યામં શરીરમ પિચ્છવયોંગ્યલક્ષ્મ્યા. અલક્ષલિંગો નિજલાભતુષ્ટ. અલક્ષલિંગો, આખા શરીર ઉપર કોઈ ચિહ્ન નથી. આ તમે બાકીના સાધુ સંતો જુઓ એટલે તમને ખબર પડે. આમ કોઈએ આડું તિલક કર્યું હોય, કોઈએ ઊભું કર્યું હોય, કોઈએ નાક સુધી કર્યું હોય, કોઈએ આમ દોર્યું હોય, કોઈએ આમ, એટલે એના ઉપર ચિહ્ન
ચિહ્નથી ખબર પડે કે આ કયા સંપ્રદાયનો છે. આ શૈવ સંપ્રદાયનો છે, આ વૈષ્ણવ સંપ્રદાયનો છે, આ શાક્ત સંપ્રદાયનો છે. એની ચિહ્ન ઉપરથી ખબર પડે. સુખદેવજીના શરીર ઉપર કોઈ ચિહ્ન છે જ નહીં. અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો, એવા નિજલાભ પોતાનો લાભ બીજાને આપી રહ્યા છે. બસ પોતાની મસ્તીનો મસ્ત છે, બીજા કોઈની જેને પડી નથી. બાલૈશ્ચ વૃત્તૈ અવધૂત કેશઃ, ચારે બાજુ બાળકો વીંટળાયેલા છે. જેમ જેમ સુખદેવજી આગળ ચાલે છે એટલે ચારે બાજુથી બાળકોનું ટોળું થયું છે અને ધૂળ ઉડાડતા બાળકો કોને ઓળખેલા કોણ છે? તમ દ્વયષ્ટવર્ષમ સુકુમાર પાદ, તમ દ્વયષ્ટવર્ષમ 8 ગુણ્યા 2 એટલે 16 વર્ષની ઉંમર છે. અને 16 વર્ષની ઉંમરના સુખદેવજી આવે છે. જો વેદવ્યાસ 16 લખી શક્યા હોય પણ 16 નહીં લખ્યું. ત્વમ દ્વય અષ્ટમ 2 વખત 8. કેમ વેદવ્યાસને ગણિત નહીં આવડતું? 2 વખત 8 એવું શું કામ લખ્યું? 16 વર્ષ લખે તો 16 વર્ષના પુરુષમાં કામનો પ્રવેશ થાય છે. 8 વર્ષના બાળકમાં કામનો પ્રવેશ થતો નથી. આ સુખદેવજી એવા છે જેમને કામ કે દૂર દૂર સુધી સ્પર્શ કરી શકતો નથી. એટલે 2 વખત 8 એવા 2 બાળક ભેગા થાય એવું એમનું મન છે. તમ વયસ્ત વર્ષમ, એવા સુખદેવજી સ્ત્રીનામ મનોજ્ઞૈ રુચિરસ્મિતેન, એમને જોઈને સ્ત્રીઓનું મન લલચાય છે. જો સુખદેવજીનું મન કોઈ સ્ત્રીમાં લલચાયું નથી પણ સ્ત્રીઓનું મન સુખદેવજીમાં જાય છે. એવા સુખદેવજી આખું શરીર જાણે સાક્ષાત કામદેવનો અવતાર હોવા લાગે છે. આ સુખદેવજી આવતા હતા અને રસ્તામાં એક સરોવરમાં કેટલીક સ્ત્રીઓ એટલે અપ્સરાઓ સ્નાન કરતી હતી અને વિવસ્ત્ર થઈ અને સ્નાન કરતી હતી. એટલે વસ્ત્ર વગર એ વિવસ્ત્ર થઈ અને સ્નાન કરતી હતી અને સુખદેવજી ત્યાં પહોંચ્યા. આમ સુખદેવજી બાજુમાંથી નીકળ્યા પણ એમણે વસ્ત્ર પહેર્યા નહીં. એની પાછળ પાછળ વેદવ્યાસ આવતા હતા, બૂમ પાડતા હતા, હે પુત્ર ઉભો રે ઉભો રે. અને વેદવ્યાસ આમ પાછળથી આવ્યા અને જેવા વેદવ્યાસને જોયા એટલે પેલી સ્ત્રીઓ તરત શરમથી પોતાના કપડાં ઢાંકી. એટલે વેદવ્યાસ એકદમ ઊભા રહ્યા અને વેદવ્યાસે કીધું, બહેનો દીકરીઓ, તમે તો મારી દીકરીની દીકરી હોય એટલી ઉંમરની છો અને હું તો તમારા બાપનો બાપ હોય ને એટલે તમારા દાદાની ઉંમરનો છું. હું તો વયોવૃદ્ધ છું તોય મને જોઈને કપડાં પહેર્યા અને મારો પુત્ર તો એકદમ યુવાન છે તો પણ એને જોઈને તમે કપડાં ન પહેર્યા. આનું કારણ શું? અને પેલી સ્ત્રીઓ કહેવા લાગી, પ્રભુ માફ કરજો, ભલે તમે વયોવૃદ્ધ છો પણ તમને એવી ખબર તો પડે જ છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. સુખદેવજીને તો એ જ ખબર નથી પડતી કે આ સ્ત્રી છે કે પુરુષ છે. એમના માટે તો આખું જગત બ્રહ્મમય છે. એમને તો બધે ભગવાન જ દેખાય છે. સ્ત્રી અને પુરુષનો ભેદ પણ તેને ખબર નથી. એવા સુખદેવજી છે. નિગૂઢ જત્રમ પૃથુતુંગ વક્ષઃ, નિગૂઢ આ જે હાડકું છે અહીંયાથી તમારું એ તમને દેખાતું હોય, આ હાડકું છે એ કોઈનું દેખાય જો પાતળા હોય તો, પણ માંસનો ભાગ બરાબર ભરાવદાર હોય તો હાડકું જોઈ શકાતું નથી. આ નિગૂઢ જત્રમ એમનો માંસનો ભાગ એકદમ ભરાવદાર છે એટલે હાડકું દેખાતું નથી. નિગૂઢ જત્રમ પૃથુતુંગ વક્ષઃ, એકદમ ચોડી છાતી છે. નિગૂઢ જત્રમ પૃથુતુંગ વક્ષઃ, અને એવા સુખદેવજીને આમ આવતા જોયા કોઈને કહેવું નહીં પડ્યું. અહીંયા આગમન થાય ત્યાં કાર્યકર્તાઓ અશોકભાઈ તમને સૂચના આપે, શાસ્ત્રીજી આવે છે, બધા લોકો ઊભા થઈ જાઓ, પછી આપણે ઊભા થઈએ. ત્યાં કોઈએ માહિતી પરથી સૂચના ન આપી કે સુખદેવજી આવે છે અને છતાંય આખી સભા આમ ત્યાં ઊભી થઈ ગઈ. જો કેટલાક લોકોનું શરીર જ એવું હોય, ચહેરા ઉપરનું તેજ એટલું હતું કે તેજને જોઈ અને બધા લોકો અચાનક જ આમ જાણે સૂર્યનો ઉદય થાય અને જેમ લોકો જાગે એમ બધા લોકો ઊભા થાય અને બધા લોકો આમ હાથ જોડીને ઊભા રહી ગયા. અને સુખદેવજી આમ સીધા આવ્યા અને જેવા સુખદેવજી આવ્યા પરીક્ષિતે જઈને પ્રણામ કર્યા. ના ના ના, શિરસાજહારઃ, દંડવત. અને લાકડી હોય, લાકડીને કહેવાય દંડ. અને લાકડી આમ છોડો, આ દંડ છોડો ને જેવી રીતે પડે એ દંડની જેમ પરીક્ષિત સુખદેવજીના ચરણમાં પડ્યો. શિરસાજહાર સવિષ્ણુરાત તિથયો આગતઃ, આ વિષ્ણુરાતની સામે અતિથિના રૂપમાં સુખદેવજી આવ્યા. જો અતિથિ કોને કહેવાય? જેની તિથિ નક્કી ન હોય
પહેલાથી તારીખ ખબર હોય એને અતિથિ કહેવાય નહીં. આ મૃત્યુ પણ અતિથિ છે. મૃત્યુની કોઈ દિવસ તારીખ નક્કી હોય નહીં, ગમે ત્યારે ટપકે અને આવે ત્યારે એટલો સંદેશો ઝડપી આવે છે કે અહીંયા નીકળ્યા મૃત્યુના દેવતા આવે અને યમરાજના દૂતો આવી કે ચાલ, જ્યારે ચાલ બોલે ત્યારે ચ અહીંયા સંભળાય, લ તો ત્યાં પછી સંભળાય. એટલા સ્પીડથી જાય છે કે ચાલ બોલે ત્યારે ચટ સંભળાય. કે લેવા આવે પછી તમે કહો થોડી વાર ઠેરો, મારે હમણાં કામ છે. એક જગ્યાએ તો યમના દૂતો આવ્યા, એક બેનને કીધું ચલો તમને લેવા માટે. બેને કીધું એક કામ છે મારે પૂછવું છે. બોલે શું પૂછવું? તમારે ત્યાં સ્વર્ગમાં ઢેબરા મળશે નથી? તો કે નહીં મળતું. કે આપણને નહીં ભાવે, આપણે નથી જવું. આ તારા બાપને જવું પડશે, બધાને જવું જ પડે છે. એનો આદેશ થાય પછી કોઈ એ રોકાવાનું નથી, પછી તો ફટ. અને આ મૃત્યુ કોઈને છોડતું નથી. સુખદેવજીનું આગમન થયું. પરીક્ષિત ઉભા થયા, દંડવત પ્રણામ કર્યા, સુખદેવજીને લઈ આવ્યા, ગાદી ઉપર બેસાડ્યા, સુખદેવજીના ચરણ ધોયા, સુખદેવજીની સામે બેસી પ્રણામ કર્યા. બધા લોકોએ સુખદેવજીની સ્તુતિ કરી. બોલીએ સુખદેવજી